વેલકમ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર ડેઇલી કરંટ અફેર સિરીઝમાં હું ડોક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ફટાફટ કનેક્ટ થઈ જાઓ, લિંકને લાઇક કરી દો, શેર કરી દો. આપણા રેગ્યુલર ટાઈમ ઉપર આજના સેશનમાં આપણે મળી રહ્યા છીએ. અગત્યના પ્રિલિમ મેઇન્સના બંનેના ટોપિક જોવાના છીએ. પ્રિલિમના ઘણા બધા અગત્યના ટોપિક છે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા, પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ એક અગત્યનો ટોપિક જોવાના છે, બૌદ્ધિક સંપદા અધિકાર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. રાજ્યસભામાં આપણા જે મિનિસ્ટર છે એમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ફ્રેમવર્કને લઈને, એના ઉપરથી એક અગત્યનો પ્રશ્ન બની શકે એમ છે. તો એના વિશે જોઈશું. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કેવા કેવા પ્રકારના હોઈ શકે અને ભારત સરકારે એના માટે શું શું પ્રોવિઝન કર્યા છે, તો એના સંબંધિત એક અગત્યનો ટોપિક આજે લાસ્ટમાં આપણે કવર કરવાના છીએ. તો અગત્યના પ્રિલિમ મેઇન્સ બંનેના મુદ્દાઓની આપણી જે સિરીઝ છે એમાં ફટાફટ જોડાઈ જાઓ. ક્વેશ્ચન પણ કેટલાક જોઈશું અગત્યના MCQ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા હોય, ઉપયોગી હોય એવા, અને લાસ્ટમાં મેઇન્સના ટોપિક પણ જોઈશું. તો ફટાફટ જે પણ મિત્રો જોડાયા નથી જોડાઈ જાય, લિંકને લાઇક કરી દે, શેર કરી દે, જેથી સેશનને આપણે આગળ વધારી શકીએ. રેગ્યુલરલી જે આપણો ટાઈમ છે સાંજે 6 વાગ્યાનો, એ ટાઈમે રેગ્યુલરલી આપણે મળતા રહીશું. જીપીએસસી 1-2 ડીવાયએસઓ STI જેવી જીપીએસસી દ્વારા લેવાતી જે એક્ઝામ છે એની ફાઉન્ડેશન બેચ, ઓફલાઈન બેચ, સવારે 8 થી 10 વાગ્યાનો ટાઈમ છે. પ્રિલિમ મેઇન્સ ઇન્ટરવ્યુને કવર કરતી આ બેચ, ઉત્સવ સરના માર્ગદર્શન હેઠળ ચાલતી આ તમામ બેચ. આજનો એક દિન વિશેષ મહિમા છે, આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ગણી શકાય. પર્યાવરણના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનો દિવસ છે, એટલા માટે ખાસ યાદ રાખવો જોઈએ. ગુજરાત સરકારે પણ આ દિવસને હાઇલાઇટ કર્યો છે એમના ગુજરાતી ઇન્ફોર્મેશનના માધ્યમથી, ગુજરાતના માહિતી ખાતાના માધ્યમથી. તો આ દિવસ આપણે ખાસ યાદ રાખવો જોઈએ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. 26મી જુલાઈ દરિયાઈ વનસ્પતિ જે મેંગ્રુવ્સ, આપણે ગુજરાતીમાં જેને ચેર તરીકે ઓળખીએ છીએ, એના સંરક્ષણ માટેનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય દિવસ છે મેંગ્રુવ સંરક્ષણ માટેનો, 26 જુલાઈ. મહત્વપૂર્ણ દિવસ, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી 100% પૂછાઈ શકે એવો દિવસ. મેંગ્રુવ્સ જે છે એને લઈને ગુજરાતની સ્થિતિ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ગુજરાત આપણે જાણીએ છીએ ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, અને ગુજરાત જે છે મેંગ્રુવ્સમાં બીજા ક્રમાંકે છે, સેકન્ડ છે ભારતમાં. ભારતમાં જે મેંગ્રુવ્સ આવેલા છે એમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં આવેલા છે, તો ગુજરાતમાં ઉપર કચ્છના અખાતથી શરૂઆત કરીએ તો અહીંયા કચ્છના અખાતથી આપણે શરૂઆત કરીએ. અન્ડરસ્ટેન્ડિંગ માટે નકશો દોર્યો છે, એને ગંભીરતાથી ના લેવો. તો ઉપર કચ્છના અખાતથી શરૂઆત કરીએ તો કચ્છનો અખાત, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અહીંયા, અને દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો વલસાડની આજુબાજુના વિસ્તાર સુધી. ખંભાતનો અખાત જેને કહીશું, તો કચ્છનો અખાત, ખંભાતનો અખાત, કચ્છનો દરિયા કિનારો અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, આ 4 ભાગમાં મેંગ્રુવ્સ વહેંચાયેલા છે ગુજરાતના. એમાં સૌથી વધારે મેંગ્રુવ્સ ગુજરાતમાં ક્યાં આવેલા છે, એક ફેક્ટ અગત્યનું તો આપણે યાદ રાખીશું, કચ્છ જે છે સૌથી વધારે મેંગ્રુવ્સ ધરાવતો વિસ્તાર છે. તો ગુજરાતનો દરિયા કિનારો મેંગ્રુવ્સની સમૃદ્ધિના કારણે ખૂબ જ પ્રચલિત છે. જે મેંગ્રુવ્સનો વિસ્તાર છે એ બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સૌથી વધારે ઉત્પાદક વિસ્તારો ગણાય છે. ત્યાં અલગ અલગ પ્રકારની, ઘણી બધી પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે છે. મરીન ઇકોસિસ્ટમ જે આપણે કહીએ છીએ, દરિયાઈ જૈવ વિવિધતા, એના કરતાં પણ આ વધારે ઉત્પાદક ગણી શકાય એવી આ ઇકોસિસ્ટમ છે. તો મેંગ્રુવ્સ ઇકોસિસ્ટમનું જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે. આ ઉપરાંત બીજું એનું એક ખાસ મહત્વ છે, દરિયા કિનારાના જે વિસ્તારો છે એના સંરક્ષણ માટે. દરિયાની જે મોજાઓ છે, ભરતી અને ઊંટની જે ક્રિયા થતી હોય છે, એના દ્વારા કિનારાની જે જમીન છે એનું ધોવાણ અટકાવવા માટે મેંગ્રોવ્સની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ખાસ કરીને જ્યારે પણ આપત્તિનો સમય હોય, તત્કાલીન સમયમાં આપણે બિપોરજોય વાવાઝોડાની ગંભીરતા વિશે જોયું, એનાથી વાકેફ છીએ. કચ્છમાં જ જખૌ ખાતે એનો લેન્ડફોલ થયો હતો, ત્રાટક્યું હતું. પણ જે મેંગ્રુવ્સના વિસ્તારો આવેલા હતા, જેના કારણે અંદર સુધી એની અસર ખૂબ ઓછી થઈ શકી હતી. તો મેંગ્રુવ્સ જે છે એ આવી વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આ જે દરિયા કિનારાના મેંગ્રુવ્સ આવેલા છે, ચેરના વૃક્ષો જે આવેલા છે, બિપોરજોય વાવાઝોડાની અસર સામે રક્ષણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. તત્કાલીન એનું ઉદાહરણ છે. સૌથી વધુ ઉત્પાદક દરિયાઈ ઇકોસિસ્ટમ અથવા પારિસ્થિતિકી તંત્ર છે મેંગ્રુવ્સ. આ બધા અગત્યના ફેક્ટ છે, જેમાંથી સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન યુપીએસસી ઓલરેડી પૂછ્યા છે, જીપીએસસી એ પણ પૂછ્યા છે, અને હજુ પણ રિપીટ થઈ શકે છે.
તો આ બધા જ ફેક્ટ ખાસ યાદ રાખીશું. અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓનું નિવાસસ્થાન અને માનવો માટે પણ આ ઉપયોગી વિસ્તારો છે. તો આ ચેર સંરક્ષણ દિવસનો ઉજવવાનો ઉદ્દેશ શું છે, આ એના મહત્વ વિશે આપણે ચર્ચા કરી, એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે માણસ માટે અને જૈવ વિસૃષ્ટિ માટે તમામ માટે ઉપયોગી છે ચેરનું સંરક્ષણ કરવું. એ ચેરના સંરક્ષણ વિશે અને એની ઉપયોગિતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ કરીને આ દિવસની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી શરૂ થઈ છે 26 જુલાઈથી. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી 100% પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ દિવસ છે અને ખાસ યાદ રાખી લેજો મિત્રો, 26 જુલાઈ. અને મેંગ્રુવ સાથે સંકળાયેલી એક સ્કીમ પણ આ સાથે સાથે મગજમાં રહેવી જોઈએ, મિસ્ટી ઇનિશિયેટિવ. આ વર્ષે ભારત સરકારે, કેન્દ્ર સરકારે બજેટમાં આ યોજનાને લોન્ચ કરી હતી. મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ. તો જે કિનારાના વિસ્તારો છે ત્યાં મેંગ્રુવ્સનું વાવેતર કરવામાં આવે મનરેગા અને કેમ્પા ફંડ સાથે જોડીને. આ બે શબ્દો પણ અહીં અગત્યના, મિસ્ટી યોજના સાથે જોડાયેલા. મનરેગા પ્લસ કેમ્પા, CAMPA. તો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે મેંગ્રુવ્સના, જે એનાથી રોજગારીનું પણ સર્જન થશે અને દરિયા કિનારાના જે વિસ્તારો છે એને પણ સુરક્ષા મળશે. તો મિસ્ટી ઇનિશિયેટિવ શેની સાથે સંકળાયેલો છે? પર્યાવરણ સંરક્ષણ, એમાં પણ મેંગ્રુવ્સના સંરક્ષણ સાથે. તો મેંગ્રુવ્સ દિવસ આપણા માટે મહત્વપૂર્ણ. નેક્સ્ટ ટોપિક જોઈએ. ભારતે સીમા ચિહ્નરૂપ પગલામાં વિયેતનામને INS કિરપાણ સોંપ્યું. INS કિરપાણ ભારતનું એક જહાજ હતું, નેવલ શિપ હતું, જેણે તાજેતરમાં વિયેતનામને આપણે સુપ્રત કર્યું છે. ભારત દ્વારા આગળ આપણે જ્યારે પણ કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી ત્યારે ડિફેન્સ જે છે સૌથી અગત્યનો મુદ્દો આપણે ડિસ્કસ કર્યો હતો. અને ડિફેન્સમાં પણ જે નિકાસ સંબંધિત મુદ્દાઓ હોય, ભારત દ્વારા હવે ધીમે ધીમે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત એક્સપોર્ટ પ્રમોશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને ડિફેન્સ જેવા સેક્ટરમાં કે જ્યાં ભારત અત્યાર સુધી નિકાસ નહોતું કરતું, એવા ક્ષેત્રમાં પણ આપણે નિકાસ ઉપર ફોકસ કરી રહ્યા છે. તો જ્યારે પણ આવું કંઈક આપણે નિકાસ કરી રહ્યા હોય, બીજા દેશને હેન્ડઓવર કરી રહ્યા હોય, તો આપણા માટે મહત્વનું. તો INS કિરપાણ જે છે એ વિયેતનામ પીપલ્સ નેવીને સોંપવામાં આવશે. એનું શું મહત્વ છે એ પણ આપણા માટે અગત્યનું, એ પણ આઈડિયા હોવો જોઈએ. તો આનાથી વિયેતનામ વચ્ચેના જે ભારત અને વિયેતનામ વચ્ચેના જે સંબંધો છે એ મહત્વપૂર્ણ થશે. પ્લસ ઇન્ડો પેસિફિક રીજનમાં જે ચીનની વધતી જતી દરિયાઈ શક્તિ છે એનો સહિયારો સામનો કરવા માટેનો આ એક ઇનિશિયેટિવ કહી શકાય ભારત અને વિયેતનામનો. ભારત દ્વારા આ સિમ્બોલિક જે સહાય કરવામાં આવી છે એનો મેઇન ઉદ્દેશ એ જ છે કે ઇન્ડો પેસિફિક રીજનમાં દરેક દેશ પોતાની સુરક્ષા કરી શકે, ઇન્ડો પેસિફિક ક્ષેત્રની સુરક્ષા કરી શકે અને ચીનના પ્રભાવને અહીંયા ઘટાડી શકાય. તો એ વાત એક અગત્યની. આ ઉપરાંત ભારતે વિયેતનામ સાથેના સંબંધોમાં અન્ય 12 હાઈસ્પીડ પેટ્રોલ ગાર્ડ બોટ પણ સોંપી છે. આ ઉપરાંત ભારતે વિયેતનામને સંરક્ષણના ક્ષેત્રમાં બીજા પણ ઘણા બધા ઇનિશિયેટિવ્સની દ્વારા સહાય કરી છે. તો કયા કયા ઇનિશિયેટિવ્સ છે? $5 મિલિયન ઉદાર અનુદાન સાથેની આર્મી સોફ્ટવેર પાર્કની સ્થાપના. બીજો એક મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ છે આર્મી સોફ્ટવેર પાર્કની સ્થાપના, જેના માટે ભારતે $5 મિલિયન ની સહાય કરી છે. અને આ બધા પાછળનો મેઇન અલ્ટિમેટ ગોલ શું અથવા રીઝન શું? તો ઇન્ડો પેસિફિક જે રીઝન છે, દરિયાઈ વિસ્તાર જે છે ઇન્ડો પેસિફિક, એની શાંતિ અને સુરક્ષા. એમાં સાઉથ ઇસ્ટ એશિયાના જે દેશો છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો, જેમાં વિયેતનામ પણ એક સભ્ય દેશ છે, આ તમામ દેશો ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે, જેની સાથે ભારત સુરક્ષાના અને વ્યાપારના બંને સંદર્ભે ચર્ચા કરતું હોય છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા આવનારી ડીવાયએસઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3, આ ત્રણેય એક્ઝામો માટેના મોક ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે. તો જે પણ મિત્રો એક્ઝામને સિરિયસલી લઈ રહ્યા હોય, સિરિયસલી એને ક્લિયર કરવા માંગતા હોય, આ મોક ટેસ્ટ ખાસ આપે, કેમ કે મોક ટેસ્ટ ફ્રીમાં થઈ રહ્યા છે અને મોક ટેસ્ટ હંમેશા આપવા જ જોઈએ. મોક ટેસ્ટ જો તમે આપશો તો જ રિયલ ટાઈમમાં તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકો છો. તો ખાસ આ ટૂંક સમયમાં જ આયોજન થઈ રહ્યું છે, તેના માટે ડિસ્પ્લે પર દર્શાવેલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ખાસ ચૂકતા નહીં.
આ ઉપરાંત હાઈકોર્ટ આસિસ્ટન્ટની મીન્સ એક્ઝામ ઓનલાઈન ઓફલાઈન હાઇબ્રિડ મોડ ઉપર ચાલી રહી છે, સાંજે 3 થી 5 વાગ્યાનો જેનો સમય છે. એક બીજો અગત્યનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સાથે સંબંધિત આ મુદ્દો છે. ભારતે બિન બાસમતી ચોખા જે છે એની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બાસમતી સિવાયના જે પણ ચોખા છે એની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ પોઈન્ટ અગત્યનો કેમ? તો એને સમજવો હોય તો આંતરરાષ્ટ્રીય ઘટનાનો આપણે અભ્યાસ કરવો પડે. આંતરરાષ્ટ્રીય જે ગ્લોબલ સપ્લાય ચેન છે જેના દ્વારા વિશ્વના દેશો એકબીજા પાસેથી અનાજ અથવા અન્ય પુરવઠો મેળવે છે એને સમજવી પડે. તો વિશ્વમાં યુક્રેન અને રશિયાની જે યુદ્ધની સ્થિતિ છે એના વિશે આપણે વાકેફ છીએ. આ અગાઉ રશિયા અને યુક્રેનની યુદ્ધની સ્થિતિના લીધે ભારત સરકારે ઓલરેડી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકેલો છે. કેમ? તો યુક્રેન ઓલરેડી ઘઉંનો નિકાસ કરતા દેશ હતો અને યુક્રેનમાંથી ઘઉંનો જે વિશ્વના અન્ય દેશોને સપ્લાય થઈ રહ્યો હતો એને અસર થઈ અને એના પરિણામે ઘઉંના ભાવ ખૂબ જ ઝડપથી વધ્યા હતા. ભારતના સ્થાનિક બજાર ઉપર એની અસરને ટાળવા માટે ભારત સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. એ વાત આપણે આગળ સમજ્યા છીએ. હવે અહીંયા પણ સેમ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એના માટે ગઈકાલનો આપણો એક ટોપિક છે, તમારે યાદ કરવો પડશે. ગઈકાલે આપણે એક ડીલ વિશે આપણે ચર્ચા કરી હતી, બ્લેક સી ગ્રેઇન ડીલ. તુર્કીના અને યુએનના મધ્યસ્થીથી રશિયા અને યુક્રેન વચ્ચે એક ડીલ કરવામાં આવી હતી જેનું નામ હતું બ્લેક સી ગ્રેઇન ડીલ. એટલે કે રશિયાના 3 પોર્ટ સિટીની આપણે વાત કરી હતી. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ એટલે વધારે ક્લિયર થશે. 3 પોર્ટ સિટીની આપણે વાત કરી હતી. એક છે ઓડેસા, બીજું છે ચર્નોમોસ્ક અને ત્રીજું છે યુઝની. તો આ 3 જે પોર્ટ સિટીઝ છે એના ઉપર રશિયા હુમલો નહીં કરે, અથવા આ 3 પોર્ટ સિટી છે ત્યાંથી જે પણ ખાદ્યાન્નનું એક્સપોર્ટ થાય છે એને રશિયા કોઈ પણ રીતે વિક્ષેપિત નહીં કરે, એમાં કોઈ ખલેલ નહીં પહોંચાડે. એ સંબંધિત એ ગ્રેઇન ડીલ હતી. પછી લાસ્ટ યર મતલબ કે 6-1 મહિના પહેલા રશિયા જે છે આ ગ્રેઇન ડીલમાંથી હટી ગયું. રશિયાએ એમાં આગળ સહમતિ ન દર્શાવી અને આગળ કન્ટિન્યુ કરવાની વાત હતી, એમાં કન્ટિન્યુ ના કર્યું. અને હવે રિસન્ટલી આ વસ્તુ ચર્ચામાં એટલા માટે આવી કે તાજેતરમાં રશિયા દ્વારા આ જે મેઇન પોર્ટ સિટી છે ઓડેસા, એક શબ્દ તમને ન્યૂઝમાં જોવા મળશે, ઓડેસા એક પોર્ટ સિટી છે જે અહીંયા મેપમાં આપ જોઈ રહ્યા છો. દક્ષિણ યુક્રેનમાં આવેલું બ્લેક સી છે, આ ત્યાં આવેલું એક બંદર છે ઓડેસા. એના ઉપર રશિયા દ્વારા મેસિવ એટેક કરવામાં આવે. ખૂબ જ વધારે હુમલા ત્યાં થઈ રહ્યા છે અત્યારે. ત્યાંના જે અનાજના ભંડારો છે, જે સ્ટોક પોર્ટના કિનારાના વિસ્તારોમાં થતો હોય ત્યાં પણ હુમલો કરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરેક વસ્તુ ગ્લોબલ સપ્લાય ચેનને અલ્ટિમેટલી અસર કરવાની છે, જેના ભાગરૂપે ભારતમાં અને અન્ય દેશોમાં અનાજના ભાવમાં વધારો થવાની 100% શક્યતા છે અને થશે. તો આ વસ્તુને ટાળવા માટે ભારતનું જે સ્થાનિક ખાદ્યાન્ન બજાર છે એના ઉપર નકારાત્મક અસર ના થાય, વધારે પડતો ફુગાવો જોવા ના મળે, એ ધ્યાનમાં લઈને આ નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ક્લિયર થાય છે? તો આ ફેક્ટર છે સૌથી અગત્યનું. પ્લસ બીજું એક ફેક્ટર તમે હમણાં તાજેતરમાં નોટ કર્યું છે કે ઉત્તર ભારતમાં વરસાદની સ્થિતિ પહેલા ક્યારેય ના જોયું એવું પૂર દિલ્હીએ પણ જોયું, ગુડગાવે જોયું, આજુબાજુના ઉત્તર પ્રદેશની આજુબાજુના ઘણા બધા શહેરોમાં આ પરિસ્થિતિ જોવા મળી. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોએ પૂરનો સામનો કર્યો. તો જે ચોખાનું ઉત્પાદન થઈ રહ્યું છે એવા ઘણા બધા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો જેના લીધે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં ચોખાનું ઓછું ઉત્પાદન ભારતમાં પણ થઈ રહ્યું છે, પ્લસ ગ્લોબલ સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ રહી છે રશિયા દ્વારા ઓડેસા પોર્ટ સિટી પર હુમલો થવાના કારણે. આ બંને પરિબળો લોંગ ટર્મમાં ખૂબ જ ભાવ વધારો કરી શકે છે ચોખાના ભાવમાં. આ પરિબળને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે ભારત સરકારે, જેને ક્રિટિસાઇઝ પણ કરવામાં આવતું હશે, પણ લોંગ ટર્મ ફ્યુચરને ધ્યાનમાં લઈ આ પગલું ભર્યું છે. જોઈ લઈએ અગત્યના મુદ્દા શું છે અહીંયા. તો અહીંયા નિકાસ સાથે સંકળાયેલી નિયમનકારી એક સંસ્થા છે ભારત સરકારની, છે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. તો આવા પ્રશ્નો પણ ક્યારેક પૂછાતા હોય બેઝિક વન લાઇનર ફેક્ટમાં. તો આ DGFT ને યાદ રાખીશું. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને વિશ્વના ટોચના ચોખા નિકાસકાર ભારતને સ્થાનિક ભાવને સ્થિર રાખવા માટે બિન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ લાગુ કર્યો છે. તો અહીંયા જે શબ્દ અગત્યનો છે સ્થાનિક ભાવને સ્થિર રાખવા. સમજવાની છે દરેક વસ્તુને, સમજી લો એટલે આખી ઇવેન્ટ
યાદ રહી જાય, એમાં કંઈ ગોખવાની જરૂર જ ના પડે. તો સ્થાનિક ભાવને સ્થિર રાખવા માટે આ ઇનિશિયેટિવ લોન્ચ કર્યો હતો. અહીંયા ખાદ્ય સુરક્ષા પણ ભારત સરકાર માટે અગત્યનો મુદ્દો છે, કેમ કે ચોખા, ઘઉં, પછી રાગી પ્રકારના જે આપણા મિલેટ્સ છે, આવા બેઝિક ધાન્યો સામાન્ય વ્યક્તિ ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય છે, એટલે ખાદ્ય સુરક્ષા ખૂબ જ જરૂરી. પૂર્વ ભૂમિકા વિશે આપણે સમજ્યા હતા. અહીંયા યુક્રેનને જોઈ શકીએ છીએ આપણે. પેનિન્સ્યુલા યુક્રેનની ક્રિમિયા, જે અત્યારે હાલ 2014માં રશિયાએ એનેક્સ કરી દીધી છે, અત્યારે રશિયાનો વિસ્તાર છે. આખો આ જે છે બ્લેક સી છે, કાળો સમુદ્ર, એમાં 3 પોર્ટ સિટી એના માટે બ્લેક સી ગ્રેન ડીલ થઈ હતી. ગ્રેન ડીલ એટલે અનાજના પુરવઠાની જે સપ્લાય ચેન છે એ ડિસ્ટર્બ ના થાય એ માટેની આ ડીલ હતી. એટલે બ્લેક સી ગ્રેન ડીલ કયા દેશો સાથે સંબંધિત છે, શેની સાથે સંબંધિત છે, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, તો આપણને ખ્યાલ રહેવો જોઈએ. આ બ્લેક સી ગ્રેન ડીલમાં ડિસ્ટર્બન્સ ઊભા થયા કેમ? તો રશિયાએ આમાંથી પોતાનું જે સ્ટેન્ડ હતું એ પાછું ખેંચી લીધું. રશિયાએ એમાંથી નીકળી ગયું અને ઓડિશા જે આ પોર્ટ સિટી છે એના ઉપર હુમલો કર્યો, જ્યાંથી મોટા ભાગનું ખાદ્યાન્ન એક્સપોર્ટ કરે છે યુક્રેન. કયા રૂટથી એ કરે છે? બ્લેક સી થી એ જાય છે ઇસ્તંબુલ, અને ઇસ્તંબુલ થઈને પછી યુરોપિયન દેશોમાં અને અન્ય દેશોમાં જતું હોય છે. ઇસ્તંબુલ એટલે કે તુર્કી. ટર્કી જે છે એની રાજધાની છે ઇસ્તંબુલ, અને ઇસ્તંબુલ જે એનું મેઇન પોર્ટ સિટી છે ત્યાંથી આ એક્સપોર્ટ થતું હોય છે. તો 2 મેઇન પરિબળ અહીંયા આપણે દર્શાવ્યા છે. પ્રથમ છે જે આપણે વાત કરીએ યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ અને ખાદ્ય કિંમતો પર વધારો, અને બીજું આપણે વાત કરી હવામાનની અણધારી પરિસ્થિતિ, જેમાં વરસાદ જે ઉત્તર ભારતમાં વધારે પડ્યો એને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ 2 પરિબળોની અસરના કારણે આ પગલું લેવામાં આવ્યું છે ડીજીએફટી દ્વારા. ડીજીએફટી શું છે? તો ભારતનું જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે એની અંતર્ગત કાર્ય કરતી સંસ્થા છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ શબ્દ ઉપરથી જ સમજી શકીએ. ફોરેન ટ્રેડ, વિદેશ વ્યાપાર. વિદેશ વ્યાપાર એટલે કે આયાત નિકાસ સાથે સંબંધિત વ્યાપાર, એનું નિયંત્રણ કરતી. આયાત નિકાસ સંબંધિત કોઈ પણ પોલિસીનું અમલીકરણ કરવાનું હશે તો ત્યાં તમને આ સંસ્થાનું નામ જોવા મળશે, ડીજીએફટી. ક્લિયર? એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે જ છે. વિદેશ વ્યાપાર સંબંધિત જે પણ કાયદાઓ છે, નિયમો છે, એની દેખરેખ અને અમલીકરણ કરવાની જવાબદારી આ સંસ્થાની છે. અને અલ્ટિમેટ ગોલ અત્યારે શું છે? આપણો વિદેશ વ્યાપાર નીતિ હમણાં જ લોન્ચ થઈ હતી, જેમાં ભારત સરકારનો મુખ્ય ગોલ શું છે? નિકાસને પ્રોત્સાહન આપવું. એક રીતે આપણને આગળ મેં તમને એ જ કીધું હતું કે આનું ક્રિટિસિઝમ પણ થશે. કેમ આ શબ્દ મેં વાપર્યો હતો? તો ભારતની જે વિદેશ વ્યાપાર નીતિ 2023 છે એનું ફોકસ શું છે? એક્સપોર્ટ પ્રમોશન, નિકાસને પ્રોત્સાહન આપવું. એક બાજુ આપણે નિકાસ પ્રોત્સાહનની વાત કરી રહ્યા છે 2023ની વિદેશ વ્યાપાર નીતિમાં. 2030 સુધીમાં આપણે $2.34 બિલિયન સુધી આપણા એક્સપોર્ટને વધારવાની વાત કરી રહ્યા છે. અને આ પ્રકારના એક્સપોર્ટ બેન મૂકીશું તો કેવી રીતે આપણા પગલાને, આપણા જે ટાર્ગેટ છે એને અચીવ કરી શકીશું. પણ આપણે જ્યારે નીતિ ભણ્યા હતા ત્યારે એક શબ્દ પણ ભણ્યા હતા કે જ્યારે પણ કોઈ પણ નીતિ આપણે લાગુ કરીએ છીએ, એની સ્ટ્રેટેજી બનાવીએ છીએ, તેમના અમલીકરણ સામે હંમેશા પડકારો આવશે, અને પડકારોનો સામનો કરવા માટેના સોલ્યુશન પણ આપણે વિચારવા પડશે. એના ચેલેન્જીસ હવે આવનારા સમયમાં આપણે વિચારીશું, પણ એ પડકાર 100% સાબિત થશે. એટલે વિદેશ વ્યાપાર નીતિ જે છે એના વિકાસ અને અમલીકરણની જવાબદારી કઈ સંસ્થાની છે એવો પ્રશ્ન પૂછાય તો પણ યાદ રાખીશું, આ ડીજીએફટી, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. તો ઘઉંની અને ચોખાની નિકાસ ઉપર હાલ પ્રતિબંધ છે. આ ઉપરાંત બીજી એક પ્રોડક્ટ છે ખાંડ, સુગર જેને આપણે કહીએ છીએ. ખાંડની નિકાસ ઉપર સીધો પ્રતિબંધ નથી, પણ એના ઉપર એક કોટા નિર્ધારિત કર્યો હતો એના એક્સપોર્ટ માટેનો ભારત સરકારે, અને કોટાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એટલે તાજેતરમાં જ કદાચ એક સમાચારમાં તમે આ ટોપિક પણ ક્યાંય જોયો હશે કે જે ખાંડના નિકાસકર્તાઓ છે એને સરકાર પાસે લિમિટ વધારવા માટે અથવા ખાંડ પરની નિકાસ પરના પ્રતિબંધોને દૂર કરવા માટે માંગણી કરી હતી. તો આ બધી જ વસ્તુઓ એકબીજા સાથે લિંક છે. ક્લિયર? રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા જીપીએસસીની મેઇન્સ બેચ લોન્ચ ઓલરેડી થયેલી છે. આવનારી મેઇન્સ એક્ઝામને ધ્યાનમાં લઈ સાંજે 6:30 થી 8:30 વાગ્યાનો સમય છે. આ ઉપરાંત નવી મોર્નિંગ બેચ જેના વીકલી ડેમો લેક્ચર ચાલી રહ્યા છે જે તે વિષયની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા સવારે 8 થી 10 વાગ્યાનો સમય છે ગાંધીનગર બ્રાન્ચ ખાતે. એક મુદ્દો છે કમ્યુનિટી રેડિયો સાથે સંબંધિત. કમ્યુનિટી રેડિયોમાં જે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, જે રેડિયોએ સારું પરફોર્મન્સ આપ્યું છે
એમને એવોર્ડ આપવામાં આવ્યા હતા. તો કમ્યુનિટી રેડિયો સંબંધિત એવોર્ડ કોના દ્વારા આપવામાં આવ્યા હતા આપણા માટે સૌથી અગત્યનો પ્રશ્ન આમાંથી એ જ બની શકે છે. તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય જે છે એની અંતર્ગત આ રેડિયો વગેરે આવશે, રેડિયો સ્ટેશન એનું સંચાલન વગેરે. તો એમના દ્વારા આયોજિત પ્રાદેશિક સામુદાયિક રેડિયો સંમેલન દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ક્યાં આવેલી છે? એક બેઝિક ફેક્ટ, તો એ આવેલી છે નવી દિલ્હી ખાતે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન જે નવી દિલ્હી ખાતે આવેલી છે ત્યાં આ કાર્યક્રમ આયોજિત થયો હતો. તો આ 2-3 ફેક્ટ અગત્યના. અલગ અલગ ઘણી બધી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવતા હોય છે. બધા એવોર્ડ આપણે યાદ રાખી શકીએ નહીં, જરૂર પણ નથી. થીમેટિક પુરસ્કારો આપવામાં આવ્યા હતા. પ્રથમ પુરસ્કાર રેડિયો માઇન્ટ્રી અંબાલાને, દ્વિતીય પુરસ્કાર રેડિયો હીરાખંડ સંબલપુરને, ત્રીજો પુરસ્કાર ગ્રીન રેડિયો સબૌર બિહારને. અલગ અલગ કાર્યક્રમો છે એમના, એના માટે આ એવોર્ડ મળ્યા હતા. જેમ કે રેડિયો માઇન્ટ્રીનો પ્રોગ્રામ છે એનું નામ છે આશા જીને કી રાહ. રેડિયો હીરાખંડનો પ્રોગ્રામ છે આધાર ઓ પોષણ વિજ્ઞાન, મતલબ કે તેના સ્થાનિક ભાષામાં બધા કાર્યક્રમો લોન્ચ થતા હોય છે. કમ્યુનિટી રેડિયોનો મેઇન ઉદ્દેશ શું છે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ. કમ્યુનિટી રેડિયો જેને ગુજરાતીમાં કહીશું સામુદાયિક રેડિયો. સામુદાયિક રેડિયોનો મેઇન ઉદ્દેશ એ હોય છે કે જે સ્થાનિક પ્રજા સમજી શકે એવી ભાષામાં, જરૂરી નથી કે આપણી જે 22 અનુસૂચિમાં વર્ણિત ભાષાઓ છે એ ભાષામાં જ કમ્યુનિટી રેડિયો ચાલતા હોય. સામાન્ય રીતે ટ્રાઇબલ વિસ્તારો છે ત્યાં ઘણી બધી પ્રચલિત બોલીઓ છે, એ પ્રચલિત બોલીઓમાં પણ આ કમ્યુનિટી રેડિયો ચાલતા હોય છે. તો સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવા માટેનું બેસ્ટ માધ્યમ આ કમ્યુનિટી રેડિયોને માનવામાં આવે છે, એટલા માટે અગત્યના. તો જ્યારે પણ ક્યાંય એસેમાં કે તમારે મેન્શન કરવાનું થાય સામાન્ય જનતા સુધી કેવી રીતે પહોંચી શકાય, અથવા જે એવા વ્યક્તિઓ અથવા એવા સમુદાયો જે મુખ્ય ધારા સાથે જોડાયેલા નથી એને મુખ્ય ધારા સાથે જોડવા હોય તો કેવી રીતે જોડી શકાય, તો ત્યાં કમ્યુનિટી રેડિયોનું ઉદાહરણ ખાસ મેન્શન કરવું જોઈએ. અહીંયા ત્રીજું પુરસ્કારની વાત કરીએ, ગ્રીન રેડિયોને પોષણ શૃંખલા નામના કાર્યક્રમ માટે મળ્યું હતું. તો અલગ અલગ ઇનિશિયેટિવ્સ જે નવા લોન્ચ થયા હોય અલગ અલગ રેડિયોના માધ્યમથી, એના માટે આ એવોર્ડ મળ્યા છે. કમ્યુનિટી રેડિયોની ભૂમિકા વિશે અલગથી પણ ક્યાંય મેઇન્સમાં પ્રશ્ન પૂછાઈ શકે તો અમુક ખાસ અગત્યના મુદ્દા આપણા ધ્યાનમાં હોવા જોઈએ. કમ્યુનિટી રેડિયો સ્ટેશનો જે છે એ લોકોને આફત વિશે જાગૃત કરી શકે છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય જેવા જે મહત્વપૂર્ણ મુદ્દાઓ હોય એના વિશે જાગૃતિ લાવી શકે છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા જે સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમો છે કે જે ગ્રાસરૂટ લેવલ સુધી દરેક તબક્કાના માનવી સુધી પહોંચાડવા ખૂબ જ જરૂરી હોય, એ તમામ કાર્યક્રમો અંગે જાગૃતિ લાવવા માટે પણ આ કમ્યુનિટી રેડિયો ઉપયોગી થઈ શકે છે. અને ધીમે ધીમે આ જે કમ્યુનિટી રેડિયો જે છે એની લોકપ્રિયતા વધી રહી છે. ઘણા બધા જિલ્લાઓમાં આવા ઘણા બધા કમ્યુનિટી રેડિયો સ્ટેશનો સ્ટાર્ટ થઈ રહ્યા છે. અને એનું મેઇન રીઝન આપણે જોઈએ તો ક્યાં છે સમજી શકો છો, તમને આન્સર ખ્યાલ જ હશે. મન કી બાત. આપણા વડાપ્રધાન શ્રીએ જે રેડિયો એક સમયે મૃતપ્રાય થવા તરફ હતા એને રિવાઈવ કર્યા મન કી બાત કાર્યક્રમના સંદર્ભથી. મન કી બાત કાર્યક્રમ દર મહિને રજૂ થાય છે અને રેડિયોના માધ્યમથી લોકો સાથે આપણા વડાપ્રધાન શ્રી કનેક્ટ થાય છે, જોડાય છે. તો આ રીતે રેડિયોને ફરી એકવાર જીવનદાન મળી રહ્યું છે. કમ્યુનિટી રેડિયોના લાયસન્સ માટે પણ સરકારે સમયગાળો જે છે એ 4 વર્ષથી ઘટાડીને 6 મહિના કર્યો છે. આમાં જે પ્રોસેસીસ છે એને પણ સરળ બનાવી છે. અને 3G ઈ ઓક્શન દરમિયાન 284 શહેરોમાં 808 ચેનલોની હરાજી કરવામાં આવશે, જેનાથી ભારતમાં રેડિયોની પહોંચનો વિસ્તાર થશે. તો આ બધી ચેનલોને પ્રાઇવેટ વ્યક્તિ પણ ખરીદી શકે. PSI ઓફલાઈન બેચ 6 દિવસના ડેમો લેક્ચર સાથે ચાલી રહી છે. સાંજે 6 થી 8 વાગ્યાનો ટાઈમ છે. અમદાવાદ બ્રાન્ચ ખાતે લોન્ચ થઈ ચૂકી છે ઓલરેડી. GPSC ફાઉન્ડેશન બેચ, જેના વિશે હાલ ચર્ચા કરી. જે મોર્નિંગ બેચ હતી એવી સેમ ઇવનિંગ બેચ પણ અહીંયા ચાલી રહી છે. એક બેંક ન્યૂઝમાં હતી, વારંવાર હમણાં બેંક ન્યૂઝમાં જોવા મળી છે. સ્પેર બેંક, એક વોસ્ટ્રો અકાઉન્ટ શબ્દ ન્યૂઝમાં હતો, ત્યારે પણ આ બેંક ન્યૂઝમાં હતી. તો સ્પેર બેંક કયા દેશની બેંક છે? સૌથી પહેલા તો બેઝિક ફેક્ટ આપણા માટે એ જ પૂછાઈ શકે, તો એ છે રશિયન બેંક.
રશિયાની સૌથી મોટી બેંક છે જે સૌથી વધારે અન્ય સંસ્થાઓને રશિયાની કંપનીઓને ધિરાણ પૂરું પાડે છે. આ બેંક જે તે સમયે ન્યૂઝમાં એટલે હતી કે ભારતે જ્યારે રશિયા સાથે રૂપિયામાં વેપાર કરવા માટે કરાર કર્યા હતા ત્યારે સ્બેર બેંકે ભારતીય ખાતામાં વોસ્ટ્રો અકાઉન્ટ મતલબ કે ભારતીય બેંકમાં વોસ્ટ્રો અકાઉન્ટ ખોલવાની જાહેરાત કરી હતી. ભારતની કેટલીક બેંકોમાં એમણે વોસ્ટ્રો અકાઉન્ટ ખોલ્યા પણ હતા, એટલા માટે ચર્ચામાં રહ્યું હતું. વોસ્ટ્રો અકાઉન્ટ એટલે બીજું કંઈ નથી, રશિયન બેંકનું ભારતીય બેંકમાં રહેલું ખાતું. ભારતની બેંક જે છે એને ઓપરેટ કરતી હોય પણ એ ખાતું ખરેખર હોય છે રશિયન બેંકનું, એના માટે આ શબ્દ વપરાય છે વોસ્ટ્રો અકાઉન્ટ. અને એ જ ખાતું ભારતીય બેંક માટે શું કહેવાશે? નોસ્ટ્રો અકાઉન્ટ. વોસ્ટ્રો નોસ્ટ્રોનો કોન્સેપ્ટ આ જ છે. અત્યારે હાલ એ ન્યૂઝમાં એટલા માટે છે કે બેંગલુરુમાં આઈટી એકમની સ્થાપના કરવા માટે જઈ રહી છે સ્બેર બેંક. ઇન હાઉસ ડેટા પ્રોસેસિંગ સેન્ટર ત્યાં ખોલવાનું એમનું આયોજન છે. તો સ્બેર બેંક પોતાનું આઈટી સેક્ટરમાં પ્રદાન કરવા માટે જઈ રહી છે. બેંગલુરુ ખાતે એક ડેટા સેન્ટર સ્થાપિત કરવા જઈ રહી છે, એટલા માટે ચર્ચામાં હતી. બેંગ્લોર ભારતનું સિલિકોન વેલી કહેવાય છે, આપણે જાણીએ છીએ. સ્બેર બેંકની 2010 થી ઓલરેડી એક બ્રાન્ચ નવી દિલ્હીમાં કાર્યરત છે. અલગ અલગ પ્રકારની નાણાકીય સર્વિસીસ તો એ પ્રોવાઈડ કરે જ છે, પણ આ ઉપરાંત ગ્રાહકો માટેના નવા ડિજિટલ ઉત્પાદનો બનાવવા અને એને અમલમાં મૂકવા એના માટે ખાસ આ બ્રાન્ચ આઈટી સેક્ટર સાથે જોડાયેલી બેંગ્લોરમાં ખોલવા જઈ રહ્યું છે. ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં નવા રિવોલ્યુશન કરવા માટે, નવી ટેકનોલોજીને લાગુ કરવા માટે. ક્લિયર? એના દ્વારા રોજગારીનું સર્જન તો હંમેશા થવાનું છે. જ્યારે પણ આવી કોઈ પણ નવી સંસ્થા અથવા નવી બ્રાન્ચની સ્થાપના થાય ભારતમાં સ્થાનિક, એનાથી રોજગારી એ હંમેશા એક જોડાયેલું પાસું રહે છે. રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા એનસીઆરટી કોમ્બો બુક લોન્ચ કરવામાં આવી છે. અલગ અલગ બુક છે જે તમે ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર 728 રૂપિયામાં મેળવી શકો છો. એનસીઆરટીના આધારે તૈયાર કરેલા પુસ્તકો જીપીએસસી યુપીએસસી બંનેમાં ઉપયોગી થઈ શકે એવા પુસ્તકો અંગ્રેજી ભાષામાં. ટ્વિટરમાં તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલી કંપની છે. ટ્વિટર દ્વારા એક નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. જે જૂનો લોગો હતો ટ્વિટરનો, જે પક્ષી હતું એને દૂર કરીને XAI કરીને ઓલરેડી નવી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ કંપનીની જાહેરાત પણ એલન મસ્ક કરી ચૂક્યા છે. તો એમનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. એવરીથિંગ એપ નામનું એક પ્લેટફોર્મ ડેવલપ કરવા માંગે છે અને એના ભાગરૂપે જ આ જે ટ્વિટરનો લોગો છે એને ચેન્જ કરીને એક્સ સાથે એને ચેન્જ કર્યો છે. 2 અપોઇન્ટમેન્ટ ન્યૂઝમાં હતી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની. ગઈકાલે જ આપણે ગુજરાતના ચીફ જસ્ટિસ જે છે એમની અપોઇન્ટમેન્ટ વિશે જોયું, એમને શપથવિધિ વિશે જોયું કે સુનીતા અગ્રવાલ જે છે જસ્ટિસ, એમને આપણા રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવવામાં આવે. સેમ વે આ એક બીજા રાજ્યના ચીફ જસ્ટિસ ન્યૂઝમાં હતા. જસ્ટિસ આલોક આરાધે હૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. તેલંગાણા હાઈકોર્ટ ક્યાં આવેલી છે? હૈદરાબાદ ખાતે. અને એના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ આલોક આરાધે શપથ લીધા છે. અને એમને શપથ કોણે લેવડાવ્યા? તો એમના તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સૌંદરરાજન. બીજા એક ચીફ હાઈકોર્ટના જસ્ટિસ ન્યૂઝમાં હતા. કેરળ હાઈકોર્ટ, એના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા છે? તો જસ્ટિસ આશિષ જે દેસાઈ. આશિષ દેસાઈ જસ્ટિસ, જેમણે કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. એમને શપથ કોણે લેવડાવ્યા? તો રાજ્યપાલ છે કેરળના આરિફ મોહમ્મદ ખાન, જેમના દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા. તો આ 2-3 ફેક્ટ અગત્યના, એમાંથી કોઈ પણ MCQ બની શકે. સ્પોર્ટ સાથે સંકળાયેલા 2 વ્યક્તિ આ વર્ષે ખૂબ જ ન્યૂઝમાં રહ્યા છે. તો આમનો પ્રશ્ન 100% આવનારી એક્ઝામમાં બની શકે છે. કઈ રમત સાથે સંકળાયેલા છે? એમાં 2 સ્પોર્ટ્સ પર્સન ખાસ યાદ રાખીશું. સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી, એક જ નામ છે આખું, અને બીજા છે ચિરાગ શેટ્ટી. સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને બીજા છે ચિરાગ શેટ્ટી. તો આ બંને વ્યક્તિ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. ડબલ્સમાં એમણે આ વખતે ઘણા ટાઇટલ જીત્યા છે. તો આ એક ઇવેન્ટ હતી કોરિયન ઓપન મેન્સ ડબલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પણ એ વિજેતા બન્યા છે. અહીંયા એમણે એક બીજો રેકોર્ડ પણ કર્યો હતો. આપણે 2 દિવસ પહેલા જ કદાચ ન્યૂઝમાં જોયું હતું.
સૌથી ઝડપી સ્મેશ મારવાનો રેકોર્ડ, સૌથી ફાસ્ટેસ્ટ સ્મેશ મારવાનો રેકોર્ડ પણ આ સાત્વિક સાઈરાજ નામના પ્લેયરે પોતાના નામે કર્યો છે. અત્યાર સુધીની સૌથી ઝડપી સ્મેશ હતી એ, યાદ રાખજો મિત્રો ખાસ. આ બંને પ્લેયર હાલમાં જે ટાઇટલ જીત્યા છે એ પણ ખાસ યાદ રાખીશું, કઈ રમત સાથે જોડાયેલા છે એ પણ યાદ રાખીશું. એમને ઇન્ડોનેશિયાની જે જોડી છે ફઝર આલ્ફિયાન અને મોહમ્મદ રિયાન, એમને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. ફિલ્મફેર પુરસ્કાર બોલિવૂડના એક મહત્વપૂર્ણ પુરસ્કાર પૈકીના એક છે. બોલિવૂડ મૂવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એવોર્ડ છે ફિલ્મફેર એવોર્ડ. આમ તો એટલા અગત્યના નથી, પણ આ વર્ષે આપણા માટે અગત્યના થવા જઈ રહ્યા છે, કેમ કે એનું આયોજન ગુજરાત કરવા જઈ રહ્યું છે. તો આના માટે MOU સાઇન થયા છે બે વ્યક્તિ વચ્ચે, ગુજરાત સરકાર અને ગુજરાત સરકારનો જે પ્રવાસન વિભાગ છે એ, અને વર્લ્ડ વાઇડ મીડિયા એન્ટરટેનમેન્ટ. વર્લ્ડ વાઇડ મીડિયા જે છે આ ફિલ્મફેર એવોર્ડનું હોસ્ટ છે, જેના દ્વારા આયોજન કરવામાં આવે છે. બંને વચ્ચે MOU સાઇન થયા છે ગુજરાતમાં વર્ષ 2024ના ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવા માટે. તો આનાથી ગુજરાતના ટુરિઝમને સીધો વેગ મળશે. સીધી વાત છે. અલગ અલગ જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, પ્રોડ્યુસર્સ, અભિનેતા અભિનેત્રી વગેરે ગુજરાતમાં આવશે. ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રી વગેરેને પુશ મળશે. એ સિવાય ગુજરાતના જે પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો છે એને પણ વેગ મળશે. તો ગુજરાતના ટુરિઝમના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય. ફિલ્મફેર એવોર્ડની આ 69મી આવૃત્તિ હશે. બીજો એક ટોપિક ન્યૂઝમાં તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલા એક ઇનિશિયેટિવ સાથે સંબંધિત, જેનું નામ છે સૌર સ્ટાર સી. સ્ટાર સી નામનો એક ઇનિશિયેટિવ છે, જે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ભારત અને ફ્રાન્સના સહયોગથી જે સ્ટાર્ટ થયું. તો આપણે જાણીએ છીએ પૃથ્વીના ગોળા ઉપર કર્કવૃત અને મકરવૃત વચ્ચે જેટલા પણ દેશો આવેલા છે, મતલબ કે જે દેશો વર્ષનો મોટો ભાગ સૌર ઉર્જા પ્રાપ્ત કરે છે, એમને સાથે લાવીને સોલર પેનલના ક્ષેત્રમાં, સૌર ઉર્જાના ક્ષેત્રમાં નવી રિવોલ્યુશન લાવવા માટે, નવા આયામો સર કરવા માટેના ઉદ્દેશથી ભારત સરકારે ખાસ આ ઇનિશિયેટિવને લોન્ચ કર્યો છે, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સના માધ્યમથી જ આ એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યો છે, સ્ટાર સી. સ્ટાર સી શું છે? સોલર ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન રિસોર્સ સેન્ટર. સોલાર ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન રિસોર્સ સેન્ટર. આ જે ઇનિશિયેટિવ છે એના નામ પરથી જ આપણે સમજી શકીએ, સોલર ટેકનોલોજી અને એની એપ્લિકેશન, એનું આ રિસોર્સ સેન્ટર તરીકે કાર્ય કરશે. એનો મેઇન ઉદ્દેશ શું છે? તો નાના જે ટાપુ દેશો છે, અન્ય અલ્પ વિકસિત દેશો છે, જેમની પાસે પૂરતી ટેકનોલોજી ના હોય, એમને મદદ કરવામાં આવે ને એ પણ સૌર ઉર્જાનું પૂરતો ઉપયોગ કરી શકે, સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન કરી શકે, કન્વર્ટ કરી શકે. તો મેઇન અહીંયા ઓછા વિકસિત દેશો અને નાના ટાપુઓના વિકાસશીલ દેશોને સૌર ઉર્જા ઉત્પાદન અને સેવા બજારોના ઉપયોગ માટે ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું એ એનો મેઇન ઉદ્દેશ છે. અને એના માટેનું એક નેટવર્ક ઊભું કરવાનો આ પ્રયત્ન છે. અહીંયા ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અને બીજી એક સંસ્થા છે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુનિડો, યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બંને દ્વારા સંયુક્ત રીતે આનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રારંભિક ફોકસ એનું પશ્ચિમ આફ્રિકાના જે દેશો હતા, પશ્ચિમ આફ્રિકા આપણે જાણીએ છીએ સૌથી વધારે ગરીબી ધરાવતો, સૌથી વધારે પછાત વિસ્તાર માનવામાં આવે છે વિશ્વનો, જ્યાં આજના સમયમાં પણ બેરોજગારી, ભૂખમરાનું ધોરણ ખૂબ જ ઊંચું છે, ગરીબીનું ધોરણ ખૂબ જ ઊંચું છે. તો આવા પશ્ચિમ આફ્રિકાના જે દેશો છે જ્યાં ખૂબ જ સ્થિતિ ખરાબ છે, ત્યાં આ સિવાય પેસિફિક આઇલેન્ડ નેશન્સ છે, ઘણા બધા નાના પેસિફિક મહાસાગરમાં આવેલા, અને પૂર્વ આફ્રિકાના દેશો પણ અહીંયા મેઇન ફોકસ એરિયા હતા. હવે સ્ટાર સી પહેલ, એનો મેઇન ઉદ્દેશ છે પછાત વિસ્તારોમાં સૌર ઉર્જા ઉત્પાદન સંબંધિત જે ટેકનોલોજી છે એનો વિસ્તાર કરવો. હવે જે પેસિફિક ટાપુની આજુબાજુના જે નાના દેશો છે એના ઉપર ધીમે ધીમે ફોકસ વધારવા ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, એટલા માટે આ મુદ્દો ચર્ચામાં હતો.
પર્યાવરણ સાથે સંકળાયેલા કેટલાક અભયારણ્યો નેશનલ પાર્ક જ્યારે પણ ન્યૂઝમાં હોય એને આપણે ખાસ યાદ કરી લેવા જોઈએ, કેમ કે જીઓગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો પણ એ પ્રશ્ન મેક્સિમમ પૂછાતો હોય છે. અલગ અલગ રાષ્ટ્રીય અભયારણ્યો, અલગ અલગ વન્યજીવ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે, કઈ નદી કિનારે આવેલા છે, અથવા એનું બીજું કોઈ મહત્વ હોય, કયા પ્રાણીઓ ત્યાં વધારે જોવા મળે છે, આવા પ્રશ્નો જોવા મળતા હોય છે. તો આવું એક અભયારણ્ય ન્યૂઝમાં હતું, બુરા ચાપોરી વન્યજીવ અભયારણ્ય. ત્યાં જે ફોરેસ્ટના પર્સોનેલ હોય, ફોરેસ્ટના જે અધિકારીઓ કર્મચારી હોય અને સ્થાનિક લોકો હોય એમના વચ્ચે સંઘર્ષ થયો હતો અને એના લીધે આ મુદ્દો ચર્ચામાં હતો. તો આપણા માટે ખાસ અગત્યનું છે આ બુરા ચાપોરી જે અભયારણ્ય છે કઈ જગ્યાએ આવેલું છે, તો ભારતનું જે આસામ રાજ્ય છે ત્યાં આવેલું છે. આ ઉપરાંત આસામમાં બીજા કયા ઘણા બધા નેશનલ પાર્ક અને અભયારણ્યો આવેલા છે, તો એ પણ આપણને ધ્યાનમાં હોવા જોઈએ, જેમ કે માનસ નેશનલ પાર્ક એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. આ સિવાય ઓરાંગ નેશનલ પાર્ક પણ આવેલો છે. પોબિટોરા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અથવા અભયારણ્ય જેને કહીએ છીએ એ પણ એકાદ વાર એક્ઝામમાં પૂછાયેલું છે, એ પણ આસામમાં આવેલું છે. કાઝીરંગા નેશનલ પાર્ક એ પણ એક સિંગી ગેંડા માટે પ્રસિદ્ધ અભયારણ્ય. આ સિવાય દિબ્રુ સાહિકોવા રાષ્ટ્રીય પાર્ક પણ આસામમાં આવેલું છે. તો આસામ બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય ગણી શકાય. બ્રહ્મપુત્રમાં આવતા પૂરના કારણે આ બધા જ અભયારણ્યના વિસ્તારોમાં નુકસાન થતું છે. મોટાભાગના અભયારણ્ય તમે જુઓ તો અહીંયાથી બ્રહ્મપુત્ર નદી જે આવે છે એના કિનારે જ આવેલા છે. માનસ અભયારણ્ય જે છે એ બ્રહ્મપુત્રની એક શાખા નદી છે માનસ, એના કિનારે આવેલું છે. એના નામ પરથી જેને નામ આપ્યું છે માનસ રાષ્ટ્રીય અભયારણ્ય. તો આ રીતે અલગ અલગ અભયારણ્યો ચર્ચામાં રહેતા હોય છે આસામના, આપણે ધ્યાનમાં રાખીએ, એક્ઝામમાં 100% પૂછાઈ શકે એવા. એક પ્રદર્શન અત્યારે ન્યૂઝમાં રહ્યું છે, સેમિકોન ઇન્ડિયા એક્ઝિબિશન અથવા પ્રદર્શન. સેમિકોન શબ્દને આપણે સમજી શકીએ છીએ સેમિકન્ડક્ટર ડિવાઇસ, સેમિકન્ડક્ટર ચિપના ડેવલપમેન્ટ સાથે જોડાયેલો આ ઇનિશિયેટિવ છે. ભારતમાં સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં આવી છે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે, કેમ કે ચીન પછી ભારત પોતાને બેસ્ટ ઓપ્શન તરીકે જોઈ રહ્યું છે વિશ્વના અન્ય દેશો માટે કે જે સેમિકન્ડક્ટરના ઉત્પાદનનું હબ બની શકે છે. આ ઉપરાંત ગુજરાતે પણ આ દિશામાં પોતાની એક સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરી છે. ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે કે જેની પોતાની સમર્થિત સેમિકન્ડક્ટર નીતિ હોય, અને જેના ભાગરૂપે 2 કંપનીઓ આપણે ન્યૂઝમાં જોઈ હતી. કઈ કંપની હતી? એક હતી ફોક્સકોન અને બીજી કંપની હતી માઇક્રોન. ફોક્સકોન જે હતી એ વેદાંતાના સહયોગથી ધોલેરા ખાતે પ્લાન્ટ સ્થાપિત કરવાની હતી, પણ એ ડીલને કોઈ કારણથી રદ કરવામાં આવી છે. પણ હજુ પણ ફોક્સકોન અન્ય પાર્ટનર સાથે અથવા વેદાંતા પણ અન્ય પાર્ટનર સાથે આગળ વધવા માટે વિચારી રહી છે. આ સિવાય તાજેતરમાં જે સૌથી વધારે ન્યૂઝમાં રહી હતી એ યુએસ બેઝડ કંપની છે માઇક્રોન. ફોક્સકોન જે હતી એ તાઇવાન બેઝડ કંપની હતી. તાઇવાન આપણે જાણીએ છીએ ચીન અને તાઇવાન બે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરતા સૌથી અગત્યના દેશો છે. આ માઇક્રોન જે છે યુએસની કંપની છે જેણે તાજેતરમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ડિવાઇસના પ્રોડક્શન માટેના પ્લાન્ટની જાહેરાત કરી છે. આ બંને ઇનિશિયેટિવ્સના લીધે પણ સેમિકન્ડક્ટર પોલિસી અને ગુજરાત ચર્ચામાં રહ્યા હતા. ફરી એકવાર ચર્ચામાં આવે છે સેમિકોન ઇન્ડિયા પ્રદર્શનનું આયોજન ગુજરાતના મહાત્મા મંદિર ખાતે થઈ રહ્યું છે એટલા માટે. અને આ જે પ્રદર્શન યોજાયું અત્યારે સેમિકોન ઇન્ડિયા 2023 નામનો જે કોન્ક્લેવ થવાનો છે 28 થી 30 જુલાઈ દરમિયાન, જેમાં આપણા વડાપ્રધાન શ્રી પણ ઉપસ્થિત રહેવાના છે, એના ભાગરૂપે આ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે. અને અહીંયા ઉદ્યોગો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ વગેરેને આ જે ઉભરતું ક્ષેત્ર છે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે છે નવી ઉભરી રહી છે એના વિશે માહિતગાર કરવાનો અહીંયા ઉદ્દેશ છે. પુરવઠા શૃંખલા એટલે કે સપ્લાય ચેન સેમિકન્ડક્ટર સાથે સંકળાયેલી. સેમિકન્ડક્ટર સાથે સંકળાયેલી સપ્લાય ચેનમાં શું હોઈ શકે? તો સેમિકન્ડક્ટરની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એનું બેઝિક રો મટીરિયલ, ખાસ કરીને જે એના રેર અર્થ એલિમેન્ટ આપણે જે કહીએ છીએ એનો ઉપયોગ થાય છે રો મટીરિયલ તરીકે. તો આવા રેર અર્થ એલિમેન્ટ આવશે. ત્યારબાદ એના ફેબ્રિકેશન માટે વપરાતી જે અલગ અલગ
તત્વો અથવા અલગ અલગ જે ડિવાઇસીસ હશે એ આવશે. એનો એક્સપોર્ટ, પછી લાસ્ટમાં એકવાર પ્રોડક્શન થઈ ગયા પછી એનો એક્સપોર્ટ, એનું માર્કેટ ક્યાં છે, કયા કયા દેશોમાં એની જરૂરિયાત છે. તો આ બધી જ વસ્તુ એની સપ્લાય ચેઇન સાથે જોડાયેલી છે. એ વગેરેને લગતી માહિતી અહીંયા મળી રહેશે. આ સિવાય બીજો એક ઇનિશિયેટિવ ન્યૂઝમાં હતો, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, એટલે કે GIDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ GIDC દ્વારા બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ખાતે, ડીસા તાલુકાનું મુડેઠા ગામ છે, જ્યાં જમીન અલોટ કરવામાં આવી છે 2,45,000 ચોરસ મીટર, જ્યાં નવી GIDC સ્થાપિત થશે. નવી GIDC આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે નવા ઉદ્યોગો આવશે, નવા ઉદ્યોગોની સાથે સાથે રોજગારી પણ આવશે. તો બનાસકાંઠા, ખાસ કરીને ડીસા અને આજુબાજુના જે વિસ્તારો છે એના માટે આ ઇનિશિયેટિવ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો ગુજરાત દ્વારા કયા વિસ્તારમાં નવી GIDC ની જાહેરાત કરવામાં આવી, એવું નજીકના સમયમાં કદાચ કોઈ એક્ઝામ હોય તો MCQ પૂછાઈ શકે. તો યાદ રાખીશું, ડીસા અને સ્થળનું નામ છે મુડેઠા, બનાસકાંઠા જિલ્લામાં. ક્લિયર? WTO એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતું સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ શબ્દ સાથે જોડાયેલું આ ઓર્ગેનાઇઝેશન. અને એક શબ્દ અહીંયા ખાસ સમજવાનો છે, એ છે ટ્રેડ ફેસિલિટેશન, વ્યાપાર સરળીકરણ, અથવા જેને કહીશું આપણે ટ્રેડ ફેસિલિટેશન. તો WTO નો મેઇન ઉદ્દેશ છે વ્યાપાર સરળીકરણ કરવું. વિશ્વના જે દેશો છે એકબીજાની સાથે વધુ વેપાર કરી શકે, મુક્ત રીતે વેપાર કરી શકે, અને વેપારના જે સ્ટાન્ડર્ડ ધોરણો છે એનું પાલન થાય. કોઈ જગ્યાએ કોઈ દેશનું શોષણ ના થાય અને કોઈ દેશ ખોટી રીતે પોતાની પોલિસી લાગુ કરીને જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એને પ્રભાવિત ના કરે. આ બધા ઉદ્દેશથી એ કાર્ય કરે છે. એની રેગ્યુલર મીટિંગ મળતી રહેતી હોય છે. આવનારી જે મીટિંગ છે નેક્સ્ટ, એ UAE ખાતે યોજાવાની છે. એને ધ્યાનમાં લઈને સંયુક્ત આરબ અમીરાતના જે વિદેશ મંત્રી છે થાની અલ ઝિયોદી, એને 2024માં અબુધાબીમાં યોજાનારી આ મંત્રીસ્તરીય બેઠકના અધ્યક્ષ તરીકે અપોઇન્ટ કર્યા છે. તો જે પણ દેશમાં બેઠક થવાની હોય એના વ્યક્તિને અહીંયા નિમણૂક મળતી હોય છે. તો સંયુક્ત આરબ અમીરાતમાં આવનારી મંત્રીસ્તરીય બેઠક માટે થાની અલ ઝિયોદી, જે UAE ના વિદેશ મંત્રી છે, એમને અધ્યક્ષ તરીકે નિમ્યા છે. WTO માં હાલ 164 દેશો જોડાયેલા છે. તો આજના પ્રિલિમમાં પૂછાઈ શકે એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કર્યા. લાસ્ટમાં MCQ જોવાના છે. પહેલા એક અગત્યનો ટોપિક છે મીન્સના આસ્પેક્ટથી, જેના વિશે તમે વારંવાર ન્યૂઝમાં સાંભળતા હશો, જેના વિશે પ્રશ્ન અલગથી 100% પૂછાઈ શકે છે. એવો એક અગત્યનો ટોપિક છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, બૌદ્ધિક સંપદા અધિકાર. મીન્સનો જે આપણો GS નો ટોપિક છે એમાં આ ટોપિક અલગથી મેન્શન કરેલો છે, બૌદ્ધિક સંપદા અધિકારો, ભારતમાં એની સ્થિતિ. તો બૌદ્ધિક સંપદા અધિકારો વિશે આપણે સમજવું હોય તો પહેલા એક એગ્રીમેન્ટ વિશે થોડું આપણને આઈડિયા હોવું જોઈએ. એનું ઓરિજિન જો સમજવું હોય તો ટ્રિપ્સ, આગળ જે સંગઠન જોયું આપણે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને એના અંતર્ગત એક વ્યવસ્થા છે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. એના માટે શબ્દ વપરાય છે ટ્રિપ્સ. આ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એ WTO ની એક સંધિ છે, જેમાં WTO ના મેમ્બર જે કન્ટ્રીઝ છે, સભ્ય દેશો જે છે એ સહમત થયેલા છે, જોડાયેલા છે. અને ટ્રિપ્સ કરારો સ્વીકારાયા બાદ અલગ અલગ દેશોએ એને લાગુ કરવા માટે પોતાના દેશમાં અલગ અલગ કાયદા પસાર કર્યા. ભારત પણ એનો ભાગ હતું. ભારતે પણ એને લાગુ કરવા માટે અલગ અલગ કાયદાઓ પસાર કર્યા, અલગ અલગ નિયમો બનાવ્યા. એ નિયમોના આધારે ભારતમાં પેટન્ટ, તમને 6 શબ્દો વારંવાર ન્યૂઝમાં જોવા મળશે. એ છે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ, GI ટેગ અને ટ્રેડ સિક્રેટ્સ. આ સૌથી વધારે ન્યૂઝમાં જોવા મળે છે. આ સિવાય બીજા એક અગત્યના શબ્દો છે ઔદ્યોગિક ડિઝાઇન, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન શબ્દ વપરાય છે. એ સિવાય બીજો એક શબ્દ વપરાય છે સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ ડિઝાઇન, એટલે કે સેમિકન્ડક્ટરની જે ડિવાઇસીસ છે એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ ખૂબ જ અગત્યના છે. ICમાં પણ, ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં પણ નાના મોટા ફેરફારો કરીને નવી પ્રોડક્ટ બની શકતી હોય છે.
તો ઇન્ટિગ્રેટેડ સર્કિટના લેઆઉટના જે ડિઝાઇન છે એને પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં અલગથી સામેલ કર્યા છે. અને આ મુદ્દો અત્યારે આપણા માટે અગત્યનો આગળ એક ટોપિક જો એની સાથે તમે એને લિંક કરી શકો છો. સેમિકોન કોન્ક્લેવ જે ભારતમાં થઈ રહી છે અને સેમિકન્ડક્ટરનું હબ ભારત જ્યારે બનવા માંગી રહ્યું હોય ત્યારે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે ખૂબ જ અગત્યના. આ સિવાય એક છે ટ્રેડ સિક્રેટ અને લાસ્ટમાં એક છે છોડની જાતો, પ્લાન્ટ વેરાયટીઝ. હમણાં જે આગળ કરંટ અફેરમાં એક મુદ્દો જોયો તો બટાકાની એક વેરાયટી હતી. પેપ્સિકો ઇન્ડિયા લેઝની વેફર બનાવવા માટે એને ક્લેમ કર્યો હતો પણ એને મંજૂરી મળી નહીં. હાઈકોર્ટે એના ક્લેમને રિજેક્ટ કરી લીધો. તો આ બધી જ બાબતો જોડાયેલી છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે. હવે આપણને એમ થશે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ આટલો ચર્ચાનો વિષય કેમ છે, એના વિશે કેમ વારંવાર ન્યૂઝમાં આવે છે, ભારત સરકાર ફોકસ કરી રહી છે. તો બૌદ્ધિક સંપદા અધિકાર છે એનો મેઇન ઉદ્દેશ છે વ્યાપાર પ્રોત્સાહન, નવાચાર પ્રોત્સાહન. કોઈ પણ વ્યક્તિ નવી વસ્તુનું નિર્માણ ક્યારે કરશે? નવી વસ્તુનું નિર્માણ કરવાથી એક તો સમાજને તો ફાયદો થવો જ જોઈએ, પણ એ વ્યક્તિને પણ પોતાને પણ કંઈક ફાયદો થવો જોઈએ, એને પણ કંઈક પ્રોફિટ મળવો જોઈએ અથવા એમાંથી કંઈક અર્નિંગ મળવું જોઈએ. તો બંને મોટિવ કામ કરતા હોય છે જે નવાચાર તરફ આપણા ઇકોસિસ્ટમને, દેશને લઈ જતા હોય છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું સૌથી ઇમ્પોર્ટન્ટ એક આસ્પેક્ટ છે નવાચાર, ઇનોવેશન અને બૌદ્ધિક સંપદાનું સંરક્ષણ. એ એટલો જ અગત્યનો મુદ્દો. કેમ કે સપોઝ એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે ભારતનો કોઈ વૈજ્ઞાનિક છે, એને કમ્પ્યુટરના ક્ષેત્રમાં કોઈ ખાસ પ્રકારની સેમિકન્ડક્ટર ડિવાઇસ લોન્ચ કરી અથવા આઈસી ડેવલપ કરી. હવે એવા ને એવા જ પ્રકારની આઈસી બીજો કોઈ વ્યક્તિ પણ ડેવલપ કરી દેશે તો એ વ્યક્તિને ફાયદો શું? એની જે શોધ કરી હતી એનું કંઈ મહત્વ ના રહે. સેમ આ વસ્તુ મેડિસિનના કન્ટેક્સમાં આપણે વધારે સમજી શકીએ છીએ કે અલગ અલગ પ્રકારની ઘણી બધી વેક્સિન્સ ડેવલપ થતી હોય છે. તો વેક્સિન્સ ડેવલપ કરવા માટે અથવા આ પ્રકારની દવાઓ ડેવલપ કરવા માટે ખાસ પ્રકારની પેટન્ટ આપવામાં આવતી હોય છે જ્યારે વસ્તુ કંઈક અલગ પ્રકારની હોય. આ બધી જ વસ્તુ જ્યારે કંઈક યુનિકનેસ ધરાવતી હોય ત્યારે એને આ અધિકારો મળતા હોય છે એની કેટેગરી મુજબ. તો એ અલગ અલગ અધિકારોની સુરક્ષા જ્યારે પણ એ વ્યક્તિને મળશે તો એના બદલામાં એ પોતાના જે પેટન્ટ હશે એને એ વેચી શકે છે, સોલ્ડ આઉટ કરી શકે છે, અર્નિંગ કરી શકે છે. એ સમયગાળો એનો પૂરો થાય નિર્ધારિત, એ આગળ જોઈશું, દરેક વસ્તુનો એક નિર્ધારિત સમયગાળો નક્કી કર્યો છે. એ પછી શું કરવું એ જે તે દેશની સરકાર પોતાના નિયમો મુજબ નિર્ણય કરી શકે છે, જેને લઈને ઘણીવાર વિવાદ ઊભા થતા હોય છે. તો જે લાસ્ટ આપણે પેપ્સિકોનો વિવાદ જોયો એ આ પ્રકારનો જ વિવાદ હતો કે 10 વર્ષ માટે તો એને એના રજીસ્ટ્રેશનને મેં વેલિડ ગણ્યું હતું, એની જે પ્રોડક્ટ હતી એને માન્યતા આપી હતી કે ભાઈ 10 વર્ષ સુધી એને બીજા વ્યક્તિને ઉપયોગ નહીં કરવા દઈએ. પણ પછી શું? તો પછી ભારત સરકારે એને ડિનાય કર્યું હતું, જે તે સંસ્થાથી આપણી એને ડિનાય કર્યું હતું, એને ના પાડી હતી. પણ ફરીથી હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે પછી એ ચુકાદાને માન્ય રાખ્યો હતો. અલ્ટિમેટલી એમની જે માંગ હતી કે હવે કન્ટિન્યુટી રહે અમારી પ્રોડક્ટ ઉપર, એ રહી ના શકે, એમની મોનોપોલી રહી ના શકી. તો પેટન્ટ એક રીતે મોનોપોલી પણ બજારમાં લાવે છે, જે એક વેપારના ઇકોનોમીના આસ્પેક્ટથી તમે જો સમજ્યા હોય તો તમને ખ્યાલ હશે કે મોનોપોલી એ હંમેશા કોઈ પણ અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક માનવામાં આવે છે, કેમ કે જેનાથી ગ્રાહકનું શોષણ થાય છે. ગ્રાહકનું શોષણ ના થાય એ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે, કોઈ પણ દેશ માટે હંમેશા ટોપ પ્રાયોરિટી રહેતી હોય છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આ બધા જ એંગલથી આપણે સમજવા જરૂરી હોય છે. તો પહેલા બેઝિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એની આજે વાત કરીશું, પછી ક્યારેક ડિટેલથી એનાલિટિકલ આસ્પેક્ટથી એની ચર્ચા કરીશું. અલગ અલગ પેટન્ટ, છોડની જાતો જેવા અલગ અલગ મુદ્દા છે એને લઈને. તો હાલ આ મુદ્દો એટલા માટે ચર્ચામાં તો કે નેશનલ લેવલની જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી છે વર્ષ 2016માં ભારત સરકારે લાગુ કરી. જો આગળ આપણે જોઈએ તો WTO દ્વારા ટ્રિપ્સની જાહેરાત કરવામાં આવી. એના આધારે ભારત સરકારે અલગ અલગ કાયદાઓ બનાવ્યા છે અને અલ્ટિમેટલી 2016માં સૌપ્રથમવાર ભારતે નેશનલ IPR પોલિસી જાહેર કરી, રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા અધિકાર નીતિ વર્ષ 2016માં આપણે લાગુ કરી હતી અને એના દ્વારા આ બધાનું અમલીકરણ, દેખરેખ ને નિયમન થતું હોય છે. એમાં અલગ અલગ જે કેટેગરી જોઈએ એના વિશે જોઈએ, શું વિશેષતાઓ છે. પહેલા વિઝન ડોક્યુમેન્ટ શું કહે છે એના વિશે જોઈ લઈએ. મેઇન આ જે લાગુ કરે એનો ઉદ્દેશ શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ફાઇલિંગ અને નિકાલમાં અનુપાલન અને સમયરેખામાં ઘટાડો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી
સાથે સંબંધિત જે ફ્રેમવર્ક લાગુ કર્યું એના મેઇન ઉદ્દેશ કયા કયા છે, તો એનું એક ચોક્કસ માળખું હોય તો સમય મર્યાદામાં પ્રોપર્ટી રાઇટ માટેના તમે જે ક્લેમ ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ માટેના તમે જે ક્લેમ કર્યા હોય એ તમને મળી જાય. તો સમય મર્યાદામાં એનો નિકાલ થાય, ફાઇલિંગ થાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું. સ્ટાર્ટઅપ, એમએસએમઈ, શિક્ષણ સંસ્થાઓ, અરજદારોની જે અલગ અલગ શ્રેણી છે એમને ફીમાં રાહત પણ આપી છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એની અલગ અલગ ફી પણ સરકાર નિર્ધારિત કરતી હોય. એ ફીમાં પણ ખાસ પ્રકારના જે ઇન્સ્ટિટ્યુશન આપણે અહીંયા કીધા, સ્ટાર્ટઅપ, એમએસએમઈ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેને રાહત આપી છે. આઈપી ઓફિસો જે છે દરેક રીઝન વાઇઝ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની રજિસ્ટ્રી આવેલી છે, એની અલગ અલગ ઓફિસ આવેલી છે. ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે, ઘાટલોડિયા ખાતે એની ઓફિસ આવેલી છે. તો આવી અલગ અલગ ઓફિસો આવેલી છે. એનું આધુનિકરણ અને ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું. આઈપી ઓફિસની જે કામગીરી છે એમાં સુધારો થયો, વર્કફ્લો ને બધું વ્યવસ્થિત કરવામાં આવ્યું. સ્ટાર્ટઅપ દ્વારા પેટન્ટની જે અરજીઓ કરવામાં આવતી હતી એને પ્રોત્સાહિત કરવા માટે SIPP એટલે કે સ્ટાર્ટઅપ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન એની ખાસ સુવિધા, ખાસ યોજના લાગુ કરી SIPP કરીને સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે. પછી જે આગળ ચર્ચા કરી એમ સ્ટાર્ટઅપ છે, એમએસએમઈ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, એમના માટે ફાઇલિંગ ફીમાં ઘટાડો કર્યો. અત્યાર સુધી ભારતમાં એવું જોવા મળ્યું છે કે ઘણા બધા આવા નવા સંશોધનો થયા હોય પણ જેના માટે પેટન્ટની અથવા તો અન્ય જે એની પ્રોપર્ટી રાઇટ્સ માટેની પ્રોસેસ કરવાની હોય એ કરવામાં જ નથી આવતી. એનું એક રીઝન એ હોય કે એના વિશે જેની જે પ્રોસિજર છે એના વિશે ચોક્કસ માહિતી ના હોય. માહિતી હોય તો એ જે પ્રક્રિયા છે એ આપણને એક પ્રકારની માથાકૂટ વાળી લાગતી હોય, સાદી ભાષામાં કહીએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ લાગતી હોય, જેના લીધે એ પ્રોપર્ટી રાઇટ માટે અપ્લાય કરવામાં ના આવી હોય. પણ હવે બધી વસ્તુને ધીમે ધીમે સરળ કરવામાં આવી, ફી પણ ઘટાડવામાં આવી, જેનાથી પેટન્ટ રજિસ્ટ્રેશનને ફાયદો મળે. અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં જે ભારતનું સ્થાન આગળ આવ્યું છે એની પાછળનું વન ઓફ ધ રીઝન આ જ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પેટન્ટ એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ હેઠળ જે પેટન્ટનું રજિસ્ટ્રેશન છે, નંબર ઓફ રજિસ્ટ્રેશનમાં ભારતમાં છેલ્લા વર્ષોમાં ખૂબ જ વધારો થયો છે, જે અગાઉ ક્યારેય થયો જ નહોતો. એટલે એનું મેઇન રીઝન મેં તમને જણાવ્યું એ જ કે ઘણા બધા પ્રોડક્ટ એવા હતા કે જેની પેટન્ટની પ્રોસેસ જ કરવામાં નથી આવી. સમજાય છે? એટલા માટે ભારતનું સ્થાન ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ 2016 પછી ઉત્તરોત્તર આગળ આવેલું જોઈ શકાય છે. આ ઉપરાંત પેટન્ટ માટે ઝડપી અનુદાન માટે મહિલા જે રિસર્ચર્સ છે, મહિલા સંશોધકો જે છે એમને ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત જાગૃતિ પહેલ અને કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો વ્યાપ વધારવા માટે. નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અવેરનેસ મિશન અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની જાગૃતિ અને મૂળભૂત તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ પણ લોન્ચ કર્યો છે નેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અવેરનેસ મિશનના માધ્યમથી. વ્યક્તિઓ, સંસ્થાઓ, એન્ટરપ્રાઇઝો વગેરેને સમાવેશ કરતી ટોચની જે સિદ્ધિઓ છે એને ઓળખવા માટે પુરસ્કાર પણ આપવામાં આવે છે અને આઈપીનું સર્જન અને વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પેટન્ટ ફેસિલિટેશન પ્રોગ્રામને પેટન્ટ કરવા, યોગ્ય આવિષ્કારો શોધવા, પેટન્ટ ફાઇલ કરવા, મેળવવામાં નાણાકીય, તકનીકી અને કાનૂની સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. તો દરેક જગ્યાએ પોલિસી ફ્રેમવર્કના લેવલે થી લઈ નીચે જે વ્યક્તિ ખરેખર સંશોધનો કરી રહ્યા છે બંને લેવલે સરકાર દ્વારા પોઝિટિવ પગલાં લેવામાં આવે છે, સકારાત્મક પગલાં લેવામાં આવે છે અને જેના માધ્યમથી પેટન્ટ રજિસ્ટ્રેશનમાં વધારો થયેલો જોવા મળ્યો છે. તો આઈપીઆર નીતિ હેઠળ સરકાર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા એ પૂછાય તો પણ તમારે આ જ આન્સર લખવાનો થશે. અને કદાચ બીજો જે હમણાં મેં એક ક્વેશ્ચન કીધો કે ભારતનું જે રેન્ક છે છેલ્લા 10 વર્ષમાં અથવા છેલ્લા 8 વર્ષમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ઉત્તરોત્તર વધ્યો છે, એનું મૂલ્યાંકન કરો અથવા એના કારણો વિશે ચર્ચા કરો. તો ત્યાં પણ તમારે આ જ વસ્તુ લખવાની થાય. ક્લિયર? આ ઉપરાંત જ્ઞાન, ક્ષમતા અને કૌશલ્ય નિર્માણનો વિકાસ, જેના ઉપર ભારત સરકાર સતત ફોકસ કરી રહી છે, એ પણ એક અગત્યનું પરિબળ છે. આઈપીએલ
આઈપીઆર અંતર્ગત કેટલીક ચેર એટલે કે સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ જે સેન્ટરો છે એમના દ્વારા 146 પેટન્ટ ફાઇલિંગ થઈ છે, 424 પેટન્ટ રજિસ્ટર, 215 ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પ્રકાશિત પણ થઈ ચૂક્યા છે. તો આવા અલગ અલગ એક્ટિવિટીઝ એમણે કરી છે. જે અલગ અલગ યુનિવર્સિટીઓ છે, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ વગેરે યુનિવર્સિટીઓમાં પણ ખાસ આ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવે છે ટેકનોલોજીકલ સપોર્ટ માટેના. કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સપોર્ટ સેન્ટર સ્થાપિત કરી રહી છે. હવે કયા કયા રાઇટ્સ છે એના વિશે થોડો આઈડિયા હોવો જોઈએ. સૌથી એક અગત્યનું છે પેટન્ટ. આ શબ્દ તમે સૌથી વધારે ન્યૂઝમાં સાંભળો છો કે ભાઈ આ વસ્તુની તો પેટન્ટ કરાયેલી છે, યુએસ ની આ કંપની પાસે આ દવાની પેટન્ટ છે. આ પેટન્ટ વિશે આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. પેટન્ટની જે મુદત છે એ 20 વર્ષની છે. આ સમયગાળા અગત્યના છે. એકવાર કોઈ વસ્તુની તમે પેટન્ટ મેળવી લો છો તો 20 વર્ષ સુધી તમને એ સુરક્ષા મળે છે. ત્યાં સુધી એ વસ્તુ પર તમારો અબાધિત અધિકાર રહે છે, જે પણ વ્યક્તિએ પેટન્ટ ડેવલપ કરી હોય, કોઈ કંપની હોય કે વ્યક્તિ હોય એનો. ક્લિયર? આ પેટન્ટ એક્ટ 1970 નો આપણો જૂનો એક એક્ટ હતો. પછી એના પેટન્ટ નિયમો આપણે બનાવ્યા સુધારા કરીને 2003 માં, 2014, 2016, 17, 19, 20, 21 ક્રમિક સુધારાઓ થયા છે. એ મુજબ એનું અમલીકરણ થઈ રહ્યું છે. નવા સંશોધનો, ઔદ્યોગિક ઉપયોગિતા હોય એવા ખાસ જે પણ સંશોધન હોય એના માટે પેટન્ટ આપવામાં આવતી હોય છે. ટ્રેડમાર્ક્સ એ ટ્રેડમાર્ક એક્ટ છે 1999 નો અને ટ્રેડમાર્ક નિયમો છે 2017 નો. એના દ્વારા એનું અમલીકરણ થતું હોય છે. ટ્રેડમાર્ક જે છે એ બ્રાન્ડ નામનું રક્ષણ કરે છે. તમે જો અહીંયા ઉપર પ્રાજસ્વનો એક લોગો આપણને દેખાઈ રહ્યો છે. સેમ વે આવા તમને અલગ અલગ લોગો જોવા મળતા છે. એક ખાસ ટ્રેડમાર્ક છે કે એનો ઉપયોગ અન્ય કોઈ વ્યક્તિ ના કરી શકે. બ્રાન્ડનું એ રક્ષણ કરે છે. તમે જો પેપ્સી અથવા કોઈ પણ બિસ્કિટની વાત કરીએ, પાર્લેજી, બ્રિટાનિયા, દરેકનો પોતાનો એક યુનિક લોગો છે. એ લોગો તમને બીજી કોઈ પ્રોડક્ટનો જોવા નહીં મળે. સેમ લોગો, સેમ નામ ક્યારે પણ કોઈ વ્યક્તિ યુઝ ના કરી શકે. તો બ્રાન્ડનું રક્ષણ કરે છે. વ્યવસાય અને વ્યવસાય સાહસિકના લોગોને, ડિઝાઇનને આ રક્ષણ પૂરું પાડે છે. પેટન્ટમાં મુદત કેટલી હતી? 20 વર્ષ. અહીંયા સંરક્ષણની મુદત કેટલી છે? 10 વર્ષ. અને દર 10 વર્ષે તમે વધારાની ફી ચૂકવો તો પાછું 10 વર્ષ માટે હજુ એને એક્સટેન્ડ પણ કરી શકાય છે. તો એકવાર ફી ચૂકવો તમે એટલે 10 વર્ષ માટે તમને રક્ષણ મળે. એટલે એની મુદત સામાન્ય રીતે 10 વર્ષ ગણાય ટ્રેડમાર્ક અંતર્ગત. ક્લિયર? આ બે સૌથી વધારે અગત્યના છે, જે સૌથી વધારે ન્યૂઝમાં આવતા હોય છે, જેના વિશે આપણે જાણતા હોઈએ છીએ. ડિઝાઇન્સ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સની અહીંયા વાત થઈ રહી છે ખાસ કરીને. તો ડિઝાઇન એક્ટ 2000 અને ડિઝાઇન સુધારા નિયમો 2021 જેના દ્વારા એનું અમલીકરણ થતું હોય છે. નવી અથવા મૂળ ડિઝાઇન જે ઔદ્યોગિક રીતે નકલ કરી શકાય છે એને સુરક્ષિત કરવામાં આવતી હોય છે. દ્રશ્ય ઘણી બધી એવી ડિઝાઇન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ્સની, કમ્પ્યુટર્સ ડિવાઇસ, અન્ય ડિવાઇસ, ઘણા બધાની આવી ડિવાઇસીસની ડિઝાઇન હોય છે જે આપણે સીધી જોઈ શકીએ છીએ. આવી ડિઝાઇન્સની કોપી પણ ના કોઈ બીજો વ્યક્તિ ના કરે એના માટે આપણે એને પણ સુરક્ષિત કરી શકીએ છીએ. ખાસ કરીને તમે જો ટીવી જો, એસી જો, ફ્રીજ જો, દરેકની પોતાની એક યુનિક ડિઝાઇન જોવા મળશે. તો જો એ ડિઝાઇનને સુરક્ષિત કોઈ કંપનીએ કરાવી હોય તો સેમ ડિઝાઇન વાળું ફ્રીજ કે ટીવી કે અન્ય કોઈ વસ્તુ બીજી કંપની ના બનાવી શકે. તો આ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સાથે જોડાયેલી છે. અહીંયા પણ 10 વર્ષની મુદત છે અને પછી 5 વર્ષનો વધારો આપી શકાય છે. કોપીરાઇટ્સ, આ શબ્દ પણ આપણે સૌથી વધારે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આવો લોગો આપણને દરેક બુકમાં છપાયેલો જોવા મળે છે. કોપીરાઇટ રિઝર્વડ. કોપીરાઇટ એક્ટ હેઠળ જે પણ વસ્તુ રિઝર્વ થઈ હોય એની નકલ જે તે એના પબ્લિશરની સંમતિ વિના આપણે પબ્લિશ નથી કરી શકતા. પબ્લિશર સંમતિ આપે, એની નિર્ધારિત રકમ લઈને કે અન્ય કોઈ છૂટછાટ લઈને તો થઈ શકે, અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે એ પબ્લિકેશનનો અબાધિત અધિકાર જે તે પબ્લિશર પાસે રહેતો હોય છે, જેને કોપીરાઇટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય.
જેમ કે ઘણી બધી પુસ્તકોમાં આપણે ઘણી બધી કંપનીઝના નામ જોતા હોય છે, પેંગ્વિન ઇન્ડિયા, આ ઉપરાંત મેગ્રો હિલ, આવા અલગ અલગ ઘણા બધા પબ્લિકેશન હોય છે. પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા એની કેટલીક બુક પબ્લિશ કરી હોય તો એનું પણ પબ્લિકેશન હોય. આવી અલગ અલગ ઘણી બધી પબ્લિશ થતી બુક હોય કે જેને કોપીરાઇટ એક્ટ હેઠળ રક્ષણ મળતું હોય છે. એટલે આ કોપીરાઇટ્સ આપણા માટે પાછો એક કોમન મુદ્દો છે, ઘણીવાર આપણે એને સાંભળતા હોય છે. ખાસ કરીને કોપીરાઇટ્સ જે લેખન થતા હોય, નવલકથા વગેરે, જ્યાં ઇનોવેટિવ કંઈક નવું લખવામાં આવતું હોય, નિબંધ હોય, કાવ્ય હોય, નવલકથા હોય, જે પણ રચનાઓ હોય, એને કોપીરાઇટ એક્ટ હેઠળ રક્ષણ મળતું હોય છે. કોપીરાઇટ એક્ટ 1957 ને કોપીરાઇટ નિયમો 2013 એમાં પણ પાછો સુધારો કરીને 2021માં લાગુ કર્યો છે. સર્જનાત્મકતા, કલાત્મકતા, સાહિત્યિક, સંગીતમય, દ્રશ્ય, શ્રાવ્ય વગેરે વસ્તુને કોપીરાઇટ એક્ટ હેઠળ રક્ષણ મળી શકે છે. એવું નહીં કે માત્ર ને માત્ર પુસ્તક લેખનને જ, એક એંગલ જ આપણે ચર્ચા કરી, પણ અહીંયા કોઈ મ્યુઝિક ડાયરેક્ટરે પોતાનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે, મ્યુઝિકની ટ્યુન જેને ડેવલપ કરી છે, એ પણ બીજો વ્યક્તિ કોપી ના કરી શકે. એના માટે એ કોપીરાઇટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવીને એને સુરક્ષિત કરી શકે છે. એ પણ એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જ થયો એટલા માટે. આ ઉપરાંત કેટલાક પેઇન્ટરના પેઇન્ટિંગ્સ, કલાત્મકતાની વાત આવી એટલે એને પણ આપણે અહીંયા કોપીરાઇટ એક્ટ હેઠળ મૂકી શકીએ છીએ. કોઈ એક પેઇન્ટરે કોઈ પર્ટિક્યુલર ક્યુબિસ્ટ સ્ટાઇલ કે અન્ય કોઈ સ્ટાઇલથી યુનિક કોઈ પેઇન્ટિંગ બનાવ્યું, કોઈ કલાકૃતિ બનાવી, તો એને પણ એ કોપીરાઇટ એક્ટ હેઠળ સુરક્ષિત કરી શકે છે. અહીંયા સંરક્ષણની જે મુદત છે એ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વર્ષ મૂકેલી છે. જેમ કે લેખકો હોય તો એમના માટે આજીવન, ઉત્પાદકો હોય તેમના માટે 60 વર્ષ માટે, અને કલાકારો છે તેમના માટે 50 વર્ષ માટે. તો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ સુરક્ષા મળતી હોય છે. જીઆઈ શબ્દ અત્યારે હાલ આપણે સૌથી વધારે ન્યૂઝમાં સાંભળી રહ્યા છીએ, ભૌગોલિક સંકેતકો, જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સ. તો આ જીઆઈ ટેગ એ શું છે? બીજું કોઈ નથી, અલગ અલગ જે પરંપરાગત જોવા મળતી વસ્તુઓ છે એને આપવામાં આવતો એક ખાસ ટેગ છે, એક ઓળખ ચિહ્ન છે કે જે તે વિસ્તારની ઓળખ છે, જે તે પ્રદેશના લોકોની ઓળખ છે. ક્લિયર? તો આ જીઆઈ ટેગ અલગ અલગ ઘણા બધા આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છે. એની શું વિશેષતાઓ છે? તો જીઆઈ ટેગ જે છે, જીઆઈ અધિનિયમ 1999 અને એના અંતર્ગત બનાવેલા જીઆઈ નિયમો 2002 જેમાં સુધારો કર્યો છે 2020ના નિયમો દ્વારા, એના દ્વારા એનું અમલીકરણ થઈ રહ્યું છે. જીઆઈ રજિસ્ટ્રી આવેલી છે, એના દ્વારા ત્યાં રજિસ્ટ્રેશન થતું હોય છે. ભૌગોલિક જોડાણ હોય, કૃષિ માલ હોય, કુદરતી માલ હોય, ઉત્પાદિત માલ હોય, હસ્તકલા હોય અને ખાદ્ય સામગ્રી પણ હોઈ શકે છે. તો આ વસ્તુ અહીં અગત્યની, આવો ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે, ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે. નીચેનામાંથી કઈ કઈ પેદાશોને જીઆઈ ટેગ મળી શકે છે? તો એમાં ખાદ્ય સામગ્રી અને હસ્તકલા બે ખાસ યાદ રાખીશું. ઉત્પાદિત માલ, કુદરતી માલ, કૃષિ માલ એટલે કે ખાદ્ય પદાર્થોમાં કૃષિ ખાદ્ય પદાર્થો પણ આવી જાય, જેમ કે બાસમતી રાઈસ, ગુજરાતના ભાલિયા ચોખા, ભાલિયા ઘઉં, આ બધા જે કુદરતી પાકો છે એને પણ જીઆઈ ટેગ મળી શકે છે. યાદ રાખવા જેવા છે હસ્તકલા અને ખાદ્ય સામગ્રી. ખાદ્ય સામગ્રી એટલે કે લડ્ડુ. તિરુપતિના જે લડ્ડુ છે, તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે, ત્યાં તિરુપતિમાં થતા જે લડ્ડુ છે એને જીઆઈ ટેગ મળ્યો છે. તો એ પ્રકારની આવી જીઆઈ ટેગની ઓળખ મળી શકે છે. અહીંયા સંરક્ષણની મુદત 10 વર્ષ માટે હોય છે અને નવીનીકરણ કરવું હોય એમાં તો 10 વર્ષ માટે બીજી વધારાની ફી ચૂકવવાની થાય. ક્લિયર? તો જીઆઈ ટેગમાંથી અલગથી 100% એમસીક્યુ બની શકે છે. કોને કોને મળી શકે છે ખાસ યાદ રાખજો. સેમિકન્ડક્ટર એની સાથે જોડાયેલો ટોપિક છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ અથવા ડિઝાઇન, આઈસી ડિઝાઇન. આગળ જે આપણે એક ટોપિક જોયો હતો એ હતો જનરલ ડિઝાઇન, મશીન ડિઝાઇન અને અન્ય ડિઝાઇન સાથે જોડાયેલો. પણ આ જે એક મુદ્દો છે આઈસી ડિઝાઇન, પર્ટિક્યુલરલી ઇન્ટિગ્રેટેડ સર્કિટની ડિઝાઇનનો મુદ્દો પાછળથી ચર્ચામાં આવ્યો છે અને પાછળથી સામેલ કરવામાં આવેલો છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન લેઆઉટ એક્ટ 2000, નિયમો 2001ના છે. ટ્રાન્ઝિસ્ટર જે હોય, ટ્રાન્ઝિસ્ટરના માધ્યમથી અલગ અલગ સર્કિટ બનતી હોય છે, એના લેઆઉટ અને આવા તત્વોને જોડતા અને સેમિકન્ડક્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં કોઈ પણ રીતે વ્યક્ત થતા લીડ વાયર સહિતની અન્ય સર્કિટરી તત્વો એ બધા સામેલ થતા હોય છે. અલગ અલગ આપણને ખ્યાલ છે સેમિકન્ડક્ટર ડિવાઇસ, કદાચ મોબાઈલ તૂટી ગયો હોય અથવા આપણે જૂના કમ્પ્યુટર અથવા જૂની વિડીયો ગેમ તોડીને જોયું તો દરેકમાં આવી એક સર્કિટ નીકળે અંદરથી. ત્યાં અલગ અલગ પછી ડિવાઇસ લાગેલા હોય જેમાં
રેઝિસ્ટન્સ વગેરે, કેપેસિટર, રેઝિસ્ટન્સ વગેરે એમાં જોડાયેલા હોય, અલગ અલગ ડિઝાઇન હોય, એમાં અલગ અલગ સેમિકન્ડક્ટર્સ ડિવાઇસ પણ જોડાયેલા હોય, એની અલગ અલગ જોડાણ હોય, એનો અલગ અલગ ફ્લો હોય, દરેકનું અલગ અલગ ફંક્શન હોય છે, એ પર્ટિક્યુલર જે પેટર્ન બનતી હોય છે એનું. તો એને પણ સુરક્ષિત કરી શકાય છે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇનના માધ્યમથી. અહીંયા પણ સંરક્ષણની જે મુદત છે 10 વર્ષની છે. આમાં સૌથી વધારે જે મુદત હતી તમે જોયું હશે કોપીરાઇટમાં સૌથી વધારે લાંબી મુદત હતી. આ સિવાય એક બીજો મુદ્દો છે વેપાર રહસ્યો, જેને કહેવામાં આવે છે ટ્રેડ સિક્રેટ્સ. ટ્રેડ સિક્રેટ્સ શું છે? તો ટ્રેડ સિક્રેટ્સ એ બીજું કંઈ નથી પણ એવા રહસ્યો કે વેપાર સંબંધિત માહિતી કે જેને તમે બીજા વ્યક્તિને શેર કરો અથવા જેના માધ્યમથી તમે પોતે પણ પ્રોફિટ કમાઈ શકતા હોય. વેપાર સંબંધિત એવા રહસ્યો, કોઈ કંપનીની કોઈ ખાસ એવી માહિતી જેને તમે બીજા સાથે શેર કરો અથવા તમે પોતે એના માધ્યમથી નફો મેળવી શકતા હોય, એને ટ્રેડ સિક્રેટ તરીકે કન્સિડર કરવામાં આવતા હોય છે. એનો મુખ્ય વિષય છે ગોપનીય માહિતી અથવા ખાનગી માહિતી જે વ્યાપારી મૂલ્ય ધરાવે છે એની સાથે સંકળાયેલો છે. જે લાસ્ટ મુદ્દો છે પ્લાન્ટ વેરાયટીઝ અથવા છોડની જાતો. તેના માટેનો એક અધિનિયમ ભારત સરકારે પસાર કર્યો હતો, PPVFRA 2001. પ્લાન્ટ પ્રોટેક્શન અને ફાર્મર રાઇટ એક્ટ. પ્લાન્ટ પ્રોટેક્શન જે કરવામાં આવતું હોય, છોડની જાતોનું જે સંરક્ષણ કરવામાં આવતું હોય એની સાથે સંકળાયેલો અને ખેડૂતોના અધિકારો સાથે સંકળાયેલો આ અધિનિયમ છે. છોડની જાતોનું છોડનું પ્રોટેક્ટેડ પ્લાન્ટ વેરાયટીઝ એટલે કે છોડની સંરક્ષિત જાતો અને ફોરેસ્ટ રાઇટ એક્ટ, પ્રોટેક્ટેડ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2001. આ અંતર્ગત જ આપણે આગળ એક એક્ઝામ્પલ જોયું હતું લેઝ વેફરનું, અને પેપ્સિકો દ્વારા, મતલબ પેપ્સિકો કંપની છે એના દ્વારા લેઝ વેફરનું નિર્માણ થાય છે અને એના દ્વારા જે બટાકાની એક જાત હતી એને પ્રોટેક્ટેડ કરવામાં આવી હતી. તો અહીંયા શેનું રક્ષણ મળતું હશે? પરંપરાગત જાતો, તમામ વિકસિત જાતો, બિન પરંપરાગત અને બિન લેન્ડલેસ. 1 વર્ષથી જૂની અને તેનાથી જૂની નહીં એવી 15 વર્ષ અથવા 18 વર્ષ ઝાડ, વેલા વગેરેના કિસ્સામાં છોડની નવી જાતો એને સુરક્ષિત કરવામાં આવતી હોય છે. અને અહીંયા સંરક્ષણની જે મુદત છે તમે જોઈ શકો છો 6 થી 10 વર્ષ. એ પછી એને સંરક્ષિત કરવી કે ના કરવી એ સરકાર નિર્ણય કરી શકે છે, વધારો કરવો કે ના કરવો. અને એ વસ્તુને ધ્યાનમાં લઈને જ આ આખો કોર્ટ મેટર ઉપસ્થિત થયો હતો પેપ્સિકો ઇન્ડિયાનો અને લેઝ વેફરનો, કે 10 વર્ષનો સમયગાળો ઓલરેડી પતી ગયો, એક્સટેન્શન મળી ગયું છે, પછી ફર્ધર એને સુરક્ષિત રાખવા માંગે છે. અને જેમાં PPVFRA એક્ટ અંતર્ગત એક પ્રોટેક્ટેડ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફોરેસ્ટ રાઇટ ઓથોરિટી પણ બનાવવામાં આવી છે. PPVFRA ઓથોરિટી પણ બનાવવામાં આવી છે. ઓથોરિટીએ પહેલા ના પાડી, પછી એ કોર્ટમાં ગયા તો કોર્ટે પણ ના પાડી. તો આ રીતે આખો મુદ્દો ચર્ચામાં હતો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સાથે સંબંધિત. તો ખાસ આ જે પ્રોપર્ટી રાઇટ્સ છે એના નામ, કયા ઉદ્દેશ માટે આપવામાં આવે છે પર્ટિક્યુલર પ્રોપર્ટી રાઇટ્સ, અને એનું વર્ષ, કેટલી મુદત માટે એ સુરક્ષા પૂરી પાડે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને, એટલે કે બૌદ્ધિક સંપદા અધિકારોને. આ વસ્તુ પ્રિલિમના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ અગત્યની, 100% એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. તો બેઝિક અગત્યના ફેક્ટ આઈપીઆઈના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયા. હવે એનાલિટિકલ આસ્પેક્ટથી હજુ મીન્સ માટે ઉપયોગી થાય એવા અલગ અલગ જે મુદ્દાઓ છે, જેમ કે ડ્રગ્સ સાથે સંબંધિત જે પ્રોડક્ટ પેટન્ટ અને પ્રોસેસ પેટન્ટ, આવા 2 શબ્દો તમને જોવા મળશે. એ બંનેનું શું મહત્વ છે, એનાથી ભારતની ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કંપની અને ડ્રગ ઇન્ડસ્ટ્રીને શું અસર થઈ શકે છે, સામાન્ય જનતાને એની શું અસર થઈ શકે છે, એ આસ્પેક્ટથી એ ટોપિકને અલગથી આપણે ડિસ્કસ કરીશું. આ સિવાય પેપ્સિકો ઇન્ડિયા વાળો કેસ છે, ઓલરેડી અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એ સિવાય ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને જે હાલના નવા ઉભરી રહેલું આપણું સેમિકન્ડક્ટર માર્કેટ છે એના કન્ટેક્સ્ટમાં આઈસી સાથે સંબંધિત, જે આઈસી ડિઝાઇન સાથે સંબંધિત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે
એનું ભારત માટે શું મહત્વ છે, એક પ્રશ્ન એનાલિટિકલ બીજો એ પણ બની શકે છે, એના વિશે અલગથી ચર્ચા કરીશું. તો આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના, અને સૌથી અગત્યનો મુદ્દો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વાળો, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે, કે 100% પૂછાઈ શકે. તો એમાં આ બધા રીઝન તમારે લખવાના થાય કે જે પગલા ભારતે ભર્યા અને એના લીધે પેટન્ટ રજિસ્ટ્રેશનમાં વધારો થયો અને અલ્ટિમેટલી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન સુધર્યું. તો આ બધા જ મુદ્દાઓ પ્રિલિમ અને મીન્સ માટે અગત્યના. આજના ટોપિકના કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ, ફાસ્ટ રિવિઝન થઈ જાય. ભારત દ્વારા કયા દેશને INS કિરપાણ સોંપવામાં આવ્યું છે? ઓપ્શન એ છે થાઈલેન્ડ, બી છે વિયેતનામ, સી છે શ્રીલંકા અને ડી છે બાંગ્લાદેશ. તો આમાં રાઈટ આન્સર આવશે બી, વિયેતનામ. વિયેતનામને ભારતે INS કિરપાણ સોંપ્યું. ઇન્ડો પેસિફિક રીજનની સુરક્ષા માટે અગત્યનું પગલું. તાજેતરમાં સમાચારમાં રહેલું પોર્ટ સિટી એટલે કે બંદર ઓડેસા કયા દેશમાં આવેલું છે? હમણાં જ જોયું, બ્લેક સી ગ્રીન ટ્રીટી જે થઈ હતી એના અનુસંધાનમાં ચર્ચામાં હતા 3 બંદર, એ પૈકીનું એક બંદર છે ઓડેસા. તો ઓપ્શન એ છે રશિયા, બી છે રૂમાનિયા, સી છે ટર્કી અને ડી છે યુક્રેન. તો યુક્રેનમાં આવેલું આ બંદર છે. તાજેતરમાં જ રશિયાએ એના ઉપર હુમલો કર્યો અને આપણે બિન બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો. તો આ ઓડેસા પોર્ટ સિટીને પણ આપણે યાદ રાખીશું. 2024ના ફિલ્મફેર પુરસ્કાર ક્યાં આયોજિત થશે? ઓપ્શન એ છે ગોવા, ઓપ્શન બી છે કેરળ, ઓપ્શન સી છે ગુજરાત અને ઓપ્શન ડી છે ઓડિશા. તો અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, ગુજરાત. ક્લિયર? સ્ટાર સી એટલે કે આગળ જોઈ હતી સોલર ટેકનોલોજી એપ્લિકેશન રિસોર્સ સેન્ટર. સોલર ટેકનોલોજી એપ્લિકેશન રિસોર્સ સેન્ટર પહેલ માટે કયા વિધાનો સાચા છે? તો આ પહેલ જે છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે, એટલે કે ISA અંતર્ગત લોન્ચ થઈ છે. બીજી બાબત છે, આ પહેલનો ઉદ્દેશ સૌર ઉર્જા ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને આબોહવા પરિવર્તનને સંબોધિત કરવાનો છે. તો આબોહવા પરિવર્તન સંબંધિત જે પડકારો છે અને સૌર ઉર્જાના ઉત્પાદન સંબંધિત જે પડકારો છે એને ચેલેન્જ કરવા, એનું સોલ્યુશન લાવવા માટે આ ખાસ પહેલને લોન્ચ કરી છે. તો બંને સ્ટેટમેન્ટ અહીંયા સાચા છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાઈ શકે એવો ટોપિક છે, એટલા માટે ખાસ યાદ રાખી લેજો. નીચે પૈકી કયા અભયારણ્યો અને રાષ્ટ્રીય પાર્ક આસામમાં આવેલા છે? બરાબર છે, કયા અભયારણ્ય અને નેશનલ પાર્ક અથવા રાષ્ટ્રીય પાર્ક આસામમાં આવેલા છે? આસામનો નકશો આપણે જોયો, તેમાં કયા કયા નામ જોવા મળ્યા હતા? આમાંથી પહેલું છે નામદફા, બીજું છે દિબ્રુ સાઈખોવા, ત્રીજું છે બુરા ચોપરી અભયારણ્ય. તો બુરા ચોપરી તો ન્યૂઝમાં હતું જ, આપણે જોયું, એમાં તો રાઈટ આવશે 100%. સેકન્ડ દિબ્રુ સાઈખોવા, દિબ્રુગઢ આસામની રાજધાની, એના ઉપરથી આ શબ્દને લિંક કરી શકીએ. દિબ્રુ સાઈખોવા એ પણ આસામમાં આવેલું છે. ત્રીજું એટલે ફર્સ્ટ જે છે નામદફા, એના વિશે તમારે ખાલી વિચારવાનું રહે. તો આપણે જે નકશો જોયો તેમાં નામદફા હતું? નહોતું. નામદફા જે છે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. નામદફા નહીં આવે એટલે ફર્સ્ટ વાળા વિકલ્પ નીકળી જશે. એટલે લાસ્ટ જે વધે છે 2 અને 3 એ બંને આસામમાં આવેલા છે. તો આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે, જેના વિશે આપણે મેન્ટલી પ્રિપેર રહેવું જોઈએ. એક્ઝામમાં પ્રશ્ન 100% બની શકે છે. ક્લિયર? મોસ્ટ IMP ક્વેશ્ચન ઓલરેડી એકાદ વાર પૂછાયો છે, ફરીથી રિપીટ પણ થઈ શકે આ પ્રકારનો ક્વેશ્ચન. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ પોલિસી મેનેજમેન્ટ ફ્રેમવર્ક અંતર્ગત નીચે પૈકી કયા બૌદ્ધિક સંપદા અધિકારોનો સમાવેશ થાય છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું જે ફ્રેમવર્ક છે, ભારતની જે IPR નીતિ છે વર્ષ 2016ની, અહીંયા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે IPR નીતિ 2016 અંતર્ગત નીચે પૈકી કયા કયા બૌદ્ધિક સંપદા અધિકારોનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો સમાવેશ થાય છે? ઓપ્શન પહેલો છે મતલબ કે 1 છે પેટન્ટ, સેકન્ડ છે ટ્રેડમાર્ક, ત્રીજું છે ટ્રેડ સિક્રેટ અને ચોથું છે ડિઝાઇન અથવા ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પણ જેને કહી શકીએ. પેટન્ટ વિશે આપણે જોયું 20 વર્ષની મુદત માટે, ટ્રેડમાર્ક વિશે જોયું 10 વર્ષની મુદત માટે, ટ્રેડ સિક્રેટ જ્યાં સુધી વ્યક્તિ એ સિક્રેટ જાણે ત્યાં સુધી, ડિઝાઇનની વાત કરીએ ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન્સ, એમાં પણ સુરક્ષા આપેલી છે. ચારે ચાર જે પેરામીટર્સ છે આપણે સામેલ કરેલા છે પેટન્ટમાં. આ ઉપરાંત પ્લાન્ટ વેરાયટીઝ, કોપીરાઇટ્સ અને GI એ અલગથી. આ બધા જ ઇન્ડિકેટર્સ, આ બધા જ પેરામીટર્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. 100% આમાંથી પ્રશ્ન બની શકે છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે સી, 1 2 3 4 ઓલ. ક્લિયર?
તો આજનો સેશન થોડો લાંબો રહ્યો કેમ કે મીન્સનો ટોપિક આપણે કવર કર્યો છે. ક્વેશ્ચન પણ અગત્યના જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા હતા એને ખાસ શેર પણ કર્યા છે. આટલા ફેક્ટ 100% મેમરાઇઝ કરી લેજો, એક્ઝામમાં 100% ઉપયોગી થશે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા પીએસઆઈની ઓફલાઈન બેચ ગાંધીનગર ખાતે લોન્ચ થયેલી છે. એના એડમિશન ચાલી રહ્યા છે. સવારે સાંજે 6 થી 8નો જેનો ટાઈમ છે, 9 થી 10 મહિનાનો સમયગાળો છે. જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈ માટે ઉપયોગી ફાઉન્ડેશન બેચ જેનો એડમિશન ચાલી રહ્યા છે. એની વિશેષતાઓ સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ ઉપયોગી બેચ જીપીએસસી 1-2 માટે અને અન્ય જીપીએસસીની એક્ઝામ માટે. તો આજના સેશનને અહીંયા કમ્પ્લીટ કરીએ. સેશનને ખાસ લાઈક કરજો, શેર કરજો. વચ્ચે થોડો બ્રેક આવ્યો હતો જેથી આપણી કન્ટિન્યુટી ટાઈમની બાબતે નથી રહી. કન્ટેન્ટ તો આપણે અલગ ટાઈમે પણ શેર કરી રહ્યા હતા, પણ હવેથી પાછા રેગ્યુલર થઈ જઈશું. જે ટાઈમ હતો એ ટાઈમે જ મળતા રહીશું. તો જે પણ મિત્રો સુધી આપણો લેક્ચર ના પહોંચ્યો હોય, લિંક ના પહોંચ્યો હોય, એમને શેર કરી દેવા ખાસ વિનંતી છે. વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું ખાસ ભૂલવાનું નહીં. મળતા રહીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.